આઈ બેઠી છું હું હો. હું આઈ બેઠી એમ તને ખબર ન હોય તો. હું નખરા કરતી હતી. નખરા શું કરતી હતી? હાય હેલો જય શ્રી કૃષ્ણ. શું ખ્યાલ કરતી હતી? ક્યાં તમારી ચિલ્લર પાર્ટી બધી? શું ખાધું? માર ખાવો છે? ના તો? ગરમી બહુ લાગતી. ના તોય નહીં હો. નહીં ખાવાનું. તને ખબર જ છે, પૂછવા કેમ આવી? ખાલી એ સોરી બોરી નો કાંઈ હાલે. ખાલી આદુ તુલસી પીવો જાવ ના અચાનક. તો એમાં ના. We will be going to watch a movie right now. Okay? Did you understand? Hey! No, that's not fair. It's cheating, bro. You do? No. Let me tell. We will be going to watch a movie in our tuition. Understanding? નોટ. That's not fair. You're not listening to my instructions. I'm a teacher. I'm a class teacher of my tuitions. I can scold you in PTM. Understand? Muy. Peach. નો. Please. ના ખોટા નોટંકી ખેલ નથી કરવાના. હાલો નહીતર એક આમ ધુંબા થશે. Please. નો પ્લીઝ જાઓ. જોઈ? જો આમ ચિલ્લર આવ્યું મારું જો. અમે જોઈ પેલા હા કરા. હાલો બધા વહી જાઓ તમારા રૂમ હાલો. તમે એક બાકી હતા આવતા રહ્યો. પડ ઈસ પણ હવે નહીં આપણે સીધ ગયા હતા. કુવામાં પડવા ગયા હતા ને ના તો મમ્મી કુવામાં પડી ગયા હવે. કોણ કુવામાં પડ્યું તું? મમ્મી કુવામાં પડી હતી તો પ્રમુખ સાહેબ બેઠા ઉભા. આ બધા હું બાઈને આવું તમે બધા હેઠા ઉતરી જાઓ. પડશો હાલો હાલો હું હમણાં આવું હેઠે ખાટલે બેસો. હાલો આવું. મમ્મી સ્કૂલ જવાનું હે. સ્કૂલે કાલે રવિવાર છે નથી જવાનું. મમ્મી લજ્જા પડી હતી. મમ્મીએ લજ્જા નથી પાલતી હતી. સ્કૂલ વાળા સાહેબે લજ્જા પાડી. હા સોમવાર થી જવાનું છે સ્કૂલે. અરે હજી એક બાકી હતું આવ્યું ઇંગોરિયું મારું. આવ્યું એક બાકી. હેલો પીયુ બાકી હતા. પીયું બાકી છે. હા હજી બોશાન સિંચા. મેમ સાઈડ વીવીઆઈપી. ભલે વીવીઆઈપી એવા ધીમે બોલો તમે. ભલે વીવીઆઈપી રહ્યા. એ ઇંગોરિયા મમ્મી દેખી બાકી. આ દેવકી બાકી. હા આ દેવકી ને આવવા દો. હાલો આવતા રહ્યો. હું ખાટલે વહી આવું તો શું બોલવા? દેવકી બાકી. હાલો આવી જાઓ દેવકુબાઈ. મારું લગલો બાકી. ખાટલે હું આવું. હાલો તમે બધા ખાટલે વહી આવો. હાલો દેવું. હાલો દેવું પરી પિયા રઘો. મમ્મી આવે તો છે ભાઈ. મમ્મી ને રેડી નહીં મૂકવાની ઘડી કઈ હે? આમરે લડ આમરે. હાલા મને આશ્રમ ની બાઈને જવા નથી દેતા એક. એ નવા નામ પાડમાં એમ કેસ માં દીકરાને ગોરી કાળી ભૈંસ. એ ભૈંસ સામહામો જો. લે લંગોરી લિંગ હું કીધું તું દાદા? લંગ હું કે? લંગોરીઓ હું કે? હા એ મેં હેરાન કરી મને. એ માં બાવશે. જસ્ટ શટ અપ.
બાય બાય. લાગશે. હવે તો દીદી એવું કરે છે મારી દીકરીને. માર દે, એક ધુંબો માર દે દીદીને. નાક ઉપર માર ધુંબો એક. માર દે. નાક ઉપર એક દીદીને ધુંબો માર દે. ના રે મારા ભાવ જ મને થોડી ના મારે. નાક ઉપર દીદીને એક ધુંબો માર દે બેન. માર દે. મારે દીદી દીદી કહી દે દીદી. આવું છે. ન માનો દીદી દે એક ઉપાડીને. બહુ તો મારે રે આમ જો આ દીદી ચોટલો ખેંચી લે. तो छोटी वाली तो ना बाल ચોટલો ખેંચ લે દીદી નો. मम्मी जी फिर मम्मी जी ये तो ना ये ना बाल पता આ નીચે નીચે ઉતારો ને. હાલો ખાટલે વયા બધા હાલો. સીતારામ સતીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ. આવો આવો રૂપલબેન, દીક્ષિતાબેન, અસ્મિતાબેન, મુકેશભાઈ. માર બારબી ડોલ, માર બટી, મારી લાગલી બાગલી લાગ્યા જ કરી એને એટલે લાગલી બાગલી. પાડો તો શું થાય? લંગોરિયું, લીંગોરિયું, ઘેર ઘોસલી, ચકલી, કેમ છે પ્રમુખ સાહેબ? મોજમાન પાર્ટી. બટકી, એ પ્રમુખ સાહેબ, પ્રમુખ સાહેબ હામું જોવો ને. જગ્યા અરે અરે, એને શું કામ હેરાન કરો છો રીધમ તો? દાંત કાઢે છે. મમ્મી જો છે હો. મમ્મી એક ડાન્સ કરાવે બાઈ બાઈ ડાન્સ પ્રેઝન્ટ બાય વેદિકા. મૈયા યશોદા ટુન 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 તેરા કનૈયા ટુન 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 જગત જગત मैया यशोदा ये तेरा कन्हैया पन घट पे मेरी पकड़े है भैया संग मुझे करता है संग मेरे लड़ता है मैं बची राम जी की कृपा से मैं बची राम जी की कृपा से. શું કરે દીદી બેન? દીદી શું કરે છે? એવું કરે છે? once more હાલો રે પછી मैया यशोदा टीन 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 ये तेरा कन्हैया टीन 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 धुप चुकुत मैया यशोदा ये तेरा कन्हैया पन घट पे मेरी पकड़े है भैया संग मुझे करता है संग मेरे लड़ता है मैं बची राम जी की कृपा से मैं बची राम जी की कृपा से टुंग 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 टुंग. आप लोगों का खूब खूब आभार हम करते हैं धन्यवाद हम भगवती. મારું લીંગુડું એ તને આવડે હે મૈયા યશોદા? એ પ્રમુખ સાહેબ જીભ કેમ કાઢો હો? હે જીભ તો બહુ મોટી જ તમારી. પ્રમુખની જીભ આવડી જ હોય બેટા. મમ્મી બા એ હું તો ટપકા મારો માં પહેલા ડાન્સ પ્રેઝન્ટ એ આગી છે દેવકી આગી છે ડાન્સ પ્રેઝન્ટ બાય વેદિકા. માથું ભટકાઈ નહીં. मैया यशोदा टीन 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 ये तेरा कन्हैया टीन 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 मैया यशोदा ये तेरा कन्हैया पन घट पे मेरी पकड़े है भैया संग मुझे करता है संग मेरे लड़ता है मैं बची राम जी की कृपा से मैं बची राम जी की कृपा से. તમે કનૈયાને કેમ હેરાન કરો હો ભાઈ? ધન્યવાદ ભગવતી. લે તાલી વગાડો અમારા ડાન્સ માટે. શરમ આવવી જોઈએ તમને. હજી ક્યાં ગયું એક? લંગુડિયું પર બાવ આ મીજો મમ્મી હાઈ છે ઊભી થા હો હાઈ નહીં જતો ઈ ન દેવું એને લઈ પપ આલુ ઊભી થા તેદી કેવી છે દીકા આ ઊભી થા માર દીદીને દે ઉપાડીને દે જો જોયું મમ્મી चाबी दे दे મત તો થોડી દેર ભલે રા હાલ તમારે કઈ ધંધો હશે બીજો? ઊભી થા થા ઊભી થા હે હે પ્રમુખ સાહેબ ઊભા થયા. હા ઊભી થા લઈ લે
આ ઊભી હા પડશે પડશે વેદું પડશે બે નહીં પડે, વેદું. નહીં પડે. આને કહું દેવકી દઈ દે ને હવે બિચારે હવે શું કામ હેરાન કરસ આ લાડો દેવું પીયું વેદું અને હજી અમારે એક ક્યાંય ગયા ઓલા ચકીબાઈ સતીભાઈ એ દે નહીં 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 બહુ હાથ છોટા બાપ નીચે હાથ તો તો બે લાગે ઓ છોટી હે ને નહીં તો બાર પતરી આવી તર આજો પ્રમુખ સાહેબ જો ચાલુ કર્યું કરું તો દેખી ખેલ ચાલુ કર્યું દેખી. જોઈ લે એમને એ ડોકી ખડી જશે પ્રમુખ સાહેબ જીભડો બહુ મોટો હે હાથ નો જો તારે એક વખત ટકો કરી નાખવાની જરૂર છે અષાઢી બીજ બધી બધાને ટકા કરી નાખો દેવ કહો મમ્મી જોજો ખાલી જોજે એક વાર કઈ મને કહી દે ખબર જ પડતી હે જોજો ખાલી રોવા ચાલુ કરે મારું એક ઊભી રહો તો મારું હે ખબર જ નથી પડતી હાવ બહુ વાયડી છો રોવાજ બંને સીધી આ રોજ ઓરતી બસ હાલો બસ ના 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 મૂકી દે હમણાં દાંત કાઢશે આ તો હાચું થઈ ગયું હાચું એ ભાઈ એમ ન કરો તમે છોકરાઓને બસ એક બાવલું છે બીજું બાવલું પડશે આને લઈ લો તરી તો બેન હાલો હવે તમારી વારી જો શેકાય ખેલાડી મને ખબર જ હતી એટલે જ મેં મસ્તી હે ખેલાડી દીદી ખીજાણી માંથી કાને એવું કરે દીદી બાવ છે ને મારું દેવ કુટુંબ મારું બાવ છે ને બબુચો ધૂતારો છે બબુટીઓ ખેલ કરે છે ખોટા ખોટા હાલ ચડ ઉતારે હાલ એથી ઉતાર જો એકવાર વસ્તુ કરવા એથી ઉતારે ચપ્પલ કે ગયા છોકરીઓને મજા પડી ગઈ છે હા છોકરીઓને મજા પડી ગઈ છે પરીબેન પલ્લીબેન પોલીબેન એ ગોળ ગાંઠિયો કોઈને લેવો છે ગોળ ગાંગડો આવ્યો જા દીદી તાર ગોળ ગાંગડો કરી જા આમ પગ ચડાઈ દે બીજો પગે ચડાઈ દે એમ સમજો હાલો ભાઈ બરફ નો ગોળો ટાટા જો આવ્યો કાનો આવ્યો જો કાનો આવ્યો જો વેદા તાતા ભાઈ તાતા કાના ક્યાં કાનભાઈ ક્યાં છે કાનભાઈ હે દીકુ હે આ તમે કેમ પ્રમુખ સાહેબ જીબડા કાઢો છો આલા બધા કે છે કે કેવો દેવકીની જીભ તો બહુ મોટી છે એમ છે હે એ સાથી પરિવાર જરાક વાહે કેમેરા કરો ઇધર ફોકસ કરો મૂકી દે કયું જીગરભાઈ અહીંયા જ છે કુકુ તો લીપ ના એ આ છોકરાઓને કામ વળગવા દે લડો હવે હો એ પડીશ બેન નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ ચાવી લાવો પીયુ ક્યાં ગઈ ઓલી ચકી હોઈ ગઈ નાની એનું કઈક નામકરણ કરી નાખીએ કા ઈ બદલાવે હે હાલતા એટલે આપણે કઈક ફેરવીને કરી નાખીએ વ્યવસ્થિત શું નામ પાડવું છે શું નામ પાડવું છે ઠીકા કવરેજ ના પ્રોબ્લેમ છે હું લાઈવ કરતી જ નથી નરેશભાઈ હમણાં ક્યાં લેટર છે
કોઈ પણ લેટરથી પાડો, સરસ નામ પાડો એનું, વિચારીને કહેજે મને. હમણાં લાઈવ નથી કરવું, જ ગમતું નથી. સરસ નામ વિચારો એનું. તું કે તો મેં હજી કઈ વિચાર્યું નથી. કેમ કે દેવ કે હું તાત્કાલિક કરી દીધું તું એમ કઈ એમ તાત્કાલિક ના થાય મારાથી, કેટલો ટ્રાય માર પછી નિરાતે. તુલસી હા નહીં. ચલો ભાઈ, માની મઢુલીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. નડિયા ચડાવવાના છે એટલે જો આડીઓ ને બધું ધોવાય છે, પછી ગેરુથી રંગશું. અને કાલે રવિવાર છે એટલે આજે મોડે સુધી નડિયા ધોવાઈ જાય, આડીઓ ધોવાઈ જાય, પછી ગેરુથી રંગાઈ જાય. સોમવારે મઢુલીનું કામ ચાલુ કરવાનું છે. ફ્રી હોય બધા આવજો. સારિકા બેન શેનો જવાબ નો આપ્યો બેન તમને? મેં કમેન્ટ નથી જોઈ. માની મઢુલીના નડિયા સોમવારે ચડાવવાના છે એટલે જે લોકો ફ્રી હોય ને આવવું હોય આવજો. આમાં કાંઈ નહીં વાર લાગે તો નડિયા ધોઈ જ નખાય ને. હા, કાંઈ વાર ન લાગે. હરખા હરખા બધા 4 જણા મંડો ભેગા થઈને ઓલા ખુલ્લા કરવા. એક જણ પકડે સાવર, બીજું શું હોય. આને તો પીછળેથી રંગવા પડશે ને. આ થોડા ડૂબે. હા એમ. કેટલી 5 આડી હે? 5-6 આડી એક વેઠે પડી દો. આપણે લઈ આવ્યા ઈ કઈ ખીલા કાઢવા પડે એમ છે ને આમાંથી તો. ચોક્કસ નરેશભાઈ. દ્વિજા અઘરું પડે બોલવામાં. હળવું નામ હોય ને એવું રાખવાનું. સારિકાબેન આની પહેલાં કીધેલું છે, નંબરે આપેલા છે તમને, મને યાદ છે કમેન્ટમાં લાસ્ટ ટાઈમ. ફોન કરજો. હા આવો. સોમ મંગળ બુધ 3 દિવસ છે ને એ મઢુલીમાં નડિયા ચડાવવાના છે. સોમવારે આવે છે કારણ કે પહેલાં બધી ઓલી વાસા પટ્ટીની બધું ફિટ કરશે એટલે સમય હોય તો આવજો. પછી અહીંયા સામે એક મેડિકલ રૂમ અને ઓફિસ બનાવવાની છે એટલે અત્યારે વાતચીત હાલે છે. કડિયા આવે અને સામે ગૌશાળાનું કામ અધૂરું છે. પતરાને લોખંડ ને બધું આવી ગયું છે, ચણવાનું બાકી છે. કડિયાના સેટઅપ થઈ જાય ને એટલે એ કામ ટૂંકમાં અષાઢી બીજ પહેલાં બધું પૂરું કરી દેવાનું છે. માની મઢુલી સામે મેડિકલ અને ઓફિસ, મેડિકલ રૂમ ને ઓફિસ બનાવવાનો છે એ, અને ગૌશાળાનું કામ. કારણ કે હમણાં તો દોડધામે એટલી બધી હતી, કામે એટલા બધા હતા એટલે લાઈવમાં નથી આવવાનું. અને હજી આમ જોઈએ તો આ એપ્રિલ મહિનો આખો ફૂલ શેડ્યુલ બધા વ્યસ્ત છે એમ. મને વોટ્સઅપ ઉપર વોઇસ મેસેજ નાખજો ને સારિકાબેન, હું ફોન કરીશ. મારો જે નંબર છે ને એમાં વોટ્સઅપ મારી પાસે છે, એમાં મેસેજ નાખજો.
આવો વર્ષાબેન, ગુડ ઇવનિંગ. કોલ કરજો મને, વોટ્સઅપ મેસેજ કરજો. સોરી, કામ ઢાબો ને મીરાબેન. આ 1-2 મહિના તો છે ને બધી રીતે ફૂલ દોડધામ હતી. પ્રભુજી બીમાર હતા, પ્રભુજી અમુક ધામમાં વયા ગયા, આશ્રમના એટલા લીગલ કામ અને હારે હારે પારિવારિક અમુક કામ હતા એ બધા પતાવ્યા. પછી 2 દિવસ અશોકભાઈનો બર્થડે હતો એટલે 2 દિવસ અમને બધાય ગીરમાં વયા ગયા હતા રેસ્ટ કરવા. હા કાનભાઈ, તમારા લોકોને બાંધવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હોય તો નડિયા ધોવા આવી જાવ. હાલો, કે ચાલુ છે હજી? નાના વહુની સર્વિસ ચાલુ છે. હે, મારો જીવ ન ખાલતો. થોડીક વાર રહીને કરીએ હમણાં. અહીંયા ઓની પ્રેક્ટિસ હાલે છે. શેની કહેવાય? કરાટેની પ્રેક્ટિસ હાલે છે અહીંયા. આલે ઈ ભાઈના જેના નંબર કે એને કાઢ દે. મારે કાનાને ખબર ન હોય તમે મોડ બોલો. શટ અપ, જસ્ટ શટ અપ. એટલે હું સટા પે અરે કાના હાથ આવ્યો તો યાર ફોન રેવા દે. પણ હવે ઈ મુકા મૂકી દે ને. મુકા નંબર કયો હોય છે? મુકો ને તમને. ઘડીક વાર મૂકી દે ને એને. લાડો બટન તૂટી જાય પછી કામ પતાઈ લેવા. ભાઈ આવે કામ લઈ તો હા બહુ સારું. નંબર યાદ કરવા દે. એટલે ગોવા કોણ ફરવા ગયું? હે, જયદીપ ગોવા છે? કા ગયો હશે કદાચ. કા આપણે જમવા બેઠા ને તઈનો ફોન આવ્યો હતો. નાના વહુ તો અહીંયા જ છે. કીધું ના ભાઈ એને અહીંયા હોરવતું નથી એટલે. તમારો કોનો નંબર જોઈએ છે? આ યાર ઘઉં નાખવા આવે ને એ મને આવ્યો ફોન મેસેજ, કાલે આવશે. ઈ તો કાલે આવવાના, બીજા આવવાના છે અત્યારે. એ સિંગાડા જ મેસેજ આવ્યો, પોપટભાઈ સિંગાડાનો જ મેસેજ આવ્યો. તો રેડી. ઈ તો અત્યારનું કહેતા હતા. મને કીધું કાલનું લખ્યું આમાં તો મેસેજ. તો ઈ કે અત્યારે અમે આવી જઈએ કે તમને ખુલ્લું હોય છે. મેં કીધું આવે છોકરાઓ બેઠા જઈએ. આ તો પણ ભલે ને આવે અત્યારે આવે તો મને એવું નહીં. વેદુ એકલી મૂકોમાં પડશે નીચે. તો લાવો તો ફોન કરો ને. કરી લે, પૂછી લે ને કે તમારો ફોન આવ્યો તો આવવાના છે. નહીતર મને તો આમાં આવ્યું કાલે 5 જણા આવશે એવું આવ્યું. મેં પરને બેની એ બીજા આવવાના. અરે પોપટભાઈ સિંગાડામાંથી જ મેસેજ આવ્યો હતો. પેલાનો ફોન આવ્યો. હા, વાંધો નહીં, વાત કરી બીજું. ઈ એકદમ સેટ સરસ થઈ ગયા અસ્મિતાબેન. પેલી નાનકડી ચકુડી સરસ સેટ થઈ ગઈ. 2 બાળકો મોટા છે દીકરા એ સેટ થઈ ગયા અને એના મમ્મી સરસ સેટ થઈ ગયા. હવે તો બહુ સારી રીતે રહેવા માંડ્યા. શાંતિથી જમી લે, શાંતિથી સૂઈ જાય, શાંતિથી નાહી લે. અને એનું મેડિકલ ચેકઅપ એ ઢીંગલીનું ગઈકાલે જ ગયા હતા. હા, કરાય ભરતભાઈની લોકો ગોંડલ. મંગળ બુધ સોમ મંગળ બુધમાં બધા બાળકોનું મેડિકલ ચેકઅપ પ્રાઇવેટમાં કરાવવા હું જવાની છું રાજકોટ. એકારે બધાનું વ્યવસ્થિત કરાવી લઈએ. વેક્સિન બધાની જોવડાવીને દેવડાવી લઈએ. કામની જવાબદારી છે ને એટલી બધી વધી ગઈ છે અને અત્યાર સુધી બાંધકામમાં વ્યસ્ત હતા એટલે અમુક વસ્તુ નહોતી થતી. પણ પ્રભુજીની બધાની દેશી દવા આજે આવી ગઈ. ગંઠોડાનો પાવડર, અશ્વગંધા, સત્તાવરી, સીતોપલાદી ચૂર્ણ અને પછી કેવું સરસ એના કરવાનું મને માથામાં થડકા લાગે. 2 પ્રકારના તેલ છે આયુર્વેદિક, પતાસામાં નાખીને પ્રભુજીને ખવડાવવાના. પછી એના માટે ગઈકાલે આવ્યા હતા ભાઈ, એ અખરોટ ને કાજુ બદામ એ બધા દઈ ગયા છે. રેગ્યુલર રોજ રાત્રે આપણે પ્રભુજીને દૂધ આપીએ છીએ એમાં પીવડાવવા. જસોસ્મતી એવું કઈ તેલનું નામ છે. 2 તેલ કેવું છે લાવો તો. તમને મેસેજ કર્યો તો મેં ઓલું તેલ મેસેજ કર્યા હતા એ લાવો તો. કોઈ જાણકાર હોય ને એ આમાં જોજો. ઓ મગજ માટે બહુ સારું. મને મેં છે ને એ ભરૂચથી
લખાવડાવ્યું છે બધું. આ દેશી દવા ખાવી હતી કે આ કોક મને કોનીએ લખી દીધી. હા મને કે બહુ હોશિયાર માણસ છે એ કે દવા લખી, દેશીનો જાણકાર છે. હા હોશિયાર માણસ બહુ નામચીન દેશી વ્યક્તિ દવાનું છે. હા હા ઓલા અક્ષયને ને ભીમભાઈને કે હાલો હવે જરૂર પડશે અહીંયા. હા અક્ષયને ને ભીમભાઈને કે હાલો. સારસ્વતારીસ અને જ્યોતિષમતી તેલ છે. કોઈ કદાચ આમાં ઘરે કોઈને માનસિક બીમારી કાંઈ હોય ને પ્રોબ્લેમ હોય તો હું છે ને આની આખી પેલું લઈ લઉં છું પ્રિસ્ક્રિપ્શન. મટીરિયલ તો બધું આપણા પર વાસ આવી ગયું છે. ગંઠોડા પાવડર અને ખસખસવાળું દૂધ રાત્રે પીવાનું, પછી બ્રાહ્મી, અશ્વગંધા, સતાવરી અને જટામાસી આ પાવડરો આવી ગયા છે. પછી કોળું ખાવાનું રોજે, કોળું. અને સારસ્વતારીસ અને જ્યોતિષમતી તેલ છે એ પતાસામાં ખવડાવવાનું. અને હિમાલયાની મેન્ટેટ કરીને ટેબ્લેટ આવે આયુર્વેદિક. પ્રભુજી માટે બધી છે ને નેચરલ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ. એટલે ખાસ જમણવારવાળા જે કોઈ પણ પ્રભુજીને જમાડવા આવે છે એમાં જે કંઈ પણ પરેજી કરવાની થશે એ પ્રમાણે મેનુ તૈયાર થશે તો બધાએ એમાં સાથ સહકાર આપવો. પછી એવું નહીં કે અમારા પ્રભુજીને લાડવા ને ગાંઠિયા ને ભજીયા ને ચાપડી ઊંધિયું ને પાઉંભાજી ને એવું જ ખવડાવવું છે, એવું ન કરશો. પ્લીઝ સપોર્ટ કરજો. કેમ કે અહીંયા જે કંઈ પણ સારવારના ભાગરૂપે તૈયારીઓ અમે કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક એનું સાજું થઈ જાય, એનું જીવન સ્વસ્થ અને સારું રહે એવા પ્રયત્નો થાય છે. પછી આપણે દવા ઉપર પાણી ફેરવીએ એવું ન થાય. थोड़ी देर रुको मुझे वो लग रहा है धड़ धड़ लग रहा है, थोड़ी देर रुको. એટલે આ કઈ રીતે આપવાનું છે ને એ બધી હું લઈ લઉં. આ જે ઔષધિ તો બધી આવી ગઈ છે આશ્રમે. અને જેને મારી જેમ માઇગ્રેનના પ્રોબ્લેમ હોય ને એના માટે આવી ગયો છે મારું માઇગ્રેનની આયુર્વેદિક ઈલાજ. એમાં એક એરંડ ભ્રુષ્ટ હરડે છે, 2-3 ગોળી. નહીં છોડો મુझे દર્દ हो रहा है, रहने दो. પછી શુદ્ધ શેખર રસ છે, શીર સુલાદી વજ્ર રસ છે, પથાદિક વાત છે અને અવિપતિકર ચૂર્ણ. હવે છે ને 100% નેચરલ ઉપર વધારે ફોકસ કરવાનું છે. એટલે ખાસ એક નમ્ર અપીલ કે જે લોકો અહીંયા પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે જમણવાર રૂપે આવે છે એમણે જે કંઈ પણ પરેજી આ બધી વસ્તુમાં રાખવાની થશે ને એ વસ્તુ ખવડાવવાની ચોખ્ખી મનાઈ છે. કારણ કે આપણે એને ખાલી અહીંયા ખવડાવવા પીવડાવવા માટે નથી લાવ્યા. એની હેલ્થ સારી રહે અને એ જલ્દી સાજા થઈ જાય એવા બધા જ પ્રયત્ન આપણે કરીએ છીએ. रुको ना वो दीदी, रुको ना थोड़ी देर. ए भरतभाई, पप्पा ने लीलापुर फोन करो तो मारा मिस कॉल आ છે, रहने दो थोड़ी देर. બરાબર. એટલે પ્રભુજીની આપણે દેશી ઉપચારથી બધી સારવાર ચાલુ કરી દીધી છે, બધી વસ્તુ મગાવી લીધી છે. તો બધાને એક વિનંતી કે ભાઈ આશ્રમના સ્વયંસેવકોને ખાસ સહકાર આપજો. કેમ કે હજી પણ એવા લોકો આવે છે કે માત્ર પોતાના મનોરંજન માટે આશ્રમ ઉપર જમણવાર રાખે, પછી વાસણ ઉટકવા ના હોય, રસોઈ બનાવવી ના હોય, અને આમ કહેવાય ને કે ખાલી દુનિયાને સમાજને એવું દેખાય કે તમે અમરધામ આશ્રમે જમાડવા ગયા હતા એવા વિડિયા બનાવવા માટે જમણવાર ગોઠવે અહીંયા. ડોક્યુમેન્ટ લેતા આવે ને? હા લેતા આવે. એટલે એક અપીલ કે પ્લીઝ તમે આવા મનોરંજન કાં ઘરે કરો કાં કોઈક પાર્ટી પ્લોટ રાખી લ્યો ને કાં પછી બીજા આશ્રમમાં જ્યાં તમારું મનોરંજન હાલતું હોય ત્યાં કરો. આ આશ્રમ મનોરંજન માટેનો નથી. અહીંયા તો જે કોઈ પણ પીડિત જીવ આવે એ જલ્દી સારું કેમ થાય ને એના માટે રાત દિવસ અમે દોડતા હોય. આવો આવો आ जाओ इधर, बैठ जाओ. આવો. જય મા અમર. આવો. જય શ્રી કૃષ્ણ. આવો.
પ્રસાદ બાકી છે તમારે લેવાની ભાઈ? આવો જય શ્રી કૃષ્ણ. નહીતર બાકી હોય તો લેવડાવી લ્યો. ઓલો કે આવ્યા ત્યાં તમે નહોતા, તમે રાજકોટ વહી ગયા. હા, ક્યાં ગામથી આવ્યા? બાંદ્રા. અહીંયા ગોંડલ પાસે. સરસ સરસ, બેસો બેસો. હા, સારું સારું. મહેમાન જો પણ અમારે આમ 24 કલાક હોય. બાંદ્રાથી બધા બહેનો ભાઈઓ અને ચબુડિયા આવ્યા છે. પાણી ભરતા બેટા જા બેહો. ચા મૂકી દો સોમભાઈ. તમારો મેસેજ હતો ઘઉં માટે? કાલનું નતું લખ્યું? ઈ બીજા હે ને? હા ઈ ભાઈ રહ્યા ને હા 4 દી પહેલા મને ફોન કર્યો. બરાબર, આ બપોરનું મને 4 દી પહેલા કહી દીધું આજે આવવાનું. આજની રસોઈ બની, અત્યારે પછી મેસેજ કર્યો, અત્યારે રસોઈ બનાવી, પાછું અત્યારનું કેન્સલ કર્યું, હવે પાછું કાલે. મૂળ મુદ્દો શું છે ખબર? એના લાડવા ખવડાવવા. ના, લાડવા તો ખવડાવવાના જ ના નથી. પાડી. અને 4 વાર મને ફોન આવ્યો. હું અત્યારે ઈ જ ચર્ચા કરું છું. અને પર્સનલ મોબાઈલમાં તમને મેસેજ કર્યો. ઈ જ ચર્ચા અત્યારે લાઈવમાં હાલે છે કે હવે આ બધાના દેશી ઉપચારો અમે ચાલુ કરીએ. જો આશ્રમમાં જમાડવા જવું એનો મતલબ એવો જ ન હોય કે લાડવાન, ગાંઠિયાન, ભજીયાન, પાવભાજી આ ખવડાવાય, પણ એક મર્યાદા હોય. આપણને રોજે રોજ એ વસ્તુ ખાઈએ તો આપણું શરીર બગડે છે. તો ઓલરેડી જેનું શરીર બગડી ગયું છે એનું શરીર વધારે બગડે એવી સેવા કરાય કે એ હાજા થાય એવી સેવા કરાય. હે, આજે આપણા ઘરમાં દર્દી હોય એને આપણે સાદું ભોજન આપીએ કે ભાઈ હાલો એ જલ્દી હાજુ થઈ જાય. હવે નથી સમજતા ને એટલે જ અત્યારે અમારા નિયમો ફેરવવા પડ્યા કે જે કંઈ પણ એની પાછળ રાત દિવસ અમે દોડીએ એ પછી આપણે ખવડાવવાથી એનું સ્વાસ્થ્ય બગડે છે. એ સુખી નથી થતા. ખવડાવવાથી બગડે છે, એ દુખી થાય છે. હે, કોઈને ઝાડા ઉલટી થઈ જાય, પેટમાં ગડબડ થાય, પછી જે કંઈ પણ આપણે એને હાજા થવાના પ્રયત્ન માટે દવાઓ કરતા હોય એના ઉપર પાણી ફરી વળે. એટલે હું અત્યારે લાઈવમાં એના હાટું જ મેં કીધું કે ભાઈ તમે સમજો, તમારે લાડવા ખાવા જ ખાઓ, તમને ના, તમે ભજીયા ખાઓ, લાડવા ખાઓ, જી ખાવું હોય ખાય. એ વ્યક્તિ તો એક જ વાર ખાવાનું છે ને, આ લોકોનો તો કાયમ થઈ જાય ને, તમારે કાયમ થઈ એ એમ કે લે બિચારાને એના ખવડાવવા તો આવ્યા છે, પણ એ બિચારા હાજા થાય એના માટે એના ઉપર દયા કરો. રોજ એને 365 દિવસ એક ને એક જ વસ્તુ. અને આપણો સૌરાષ્ટ્રનો ટ્રેન્ડ છે ભજીયા, ગાંઠિયા, ગુંદી, લાડવા, મોહનથાળ. તો આવજો આવજો નરેશભાઈ, પધારો ભજનધામ મૈયારી નથડીવાળાની યાદી આપજો. એટલે અહીંયા છે ને હજી મેજોરિટી છે ને ભાઈ એવું જ થાય છે કે લોકો પોતાના મનોરંજન માટે ને પોતાના સ્વાદ માટે આવે. આપણે એમ કહીએ કે તમે એને બક્ષી દો, પછી એના વાસણ આપણે ઉટકવાના, આપણે વાસણ ઉટકવાની એમ કહીએ કે તમારે ઉટકીને જવાના. તો થર્મોકોલની ડીશું અને બિસ્લેરી પાણીની બોટલ ગામમાંથી ગોતીને અહીંયા આવે. ભાઈ તમારે બિસ્લેરીનું પીવું હોય ઘરે પીવું. ને રસોઈ અલગ કરે, પ્રભુજીની રસોઈ અલગ બને, એની રસોઈ અલગ બને, તો પછી અહીંયા આવવાનો મિનિંગ જ શું છે? અને પાછા અહીંયા એમ કે બીજી વાર અહીંયા અવાય જ નહીં, પણ અહીંયા તમને અમે ક્યાં કંકોત્રી લખીએ ભાઈ? હે, તમારે ખરેખર સેવાના ભાવથી જ સેવા કરવી છે તો એ લોકોને તકલીફ ન પડે એવું કરો. ખવડાવીને માંદા પાડીને વયા જાવ. એના કરતા ઈ કઈ થોડા એમ કહે છે કે ભાઈ હવે બિચારા ઈ અમે તો એને પરિસ્થિતિ જોઈએ તો ખબર પડે કે ઈ તકલીફમાં છે. આપણે હજી કહીએ પેટમાં દુખે, માથું દુખે, હવે એનાથી ખબર જ નથી. એટલે આવા જે કોઈ પણ આયોજનો કરતા હોય ને કે અહીંયા તમારે મનોરંજન અમારું થઈ જાય, અને મને તો મેં આ દુનિયા બહુ નજીકથી જોઈ એટલે મને આ બહુ એલર્જી થઈ ગઈ છે કે ભાઈ દેખાડો કરવાની જગ્યા ઘણી છે, યા કરો. આ દેખાડો કરવાની જગ્યા નથી. આમ આ પીડાયું છે ને એ હારી નથી. એ તો જેને પૂર આવવું પડે ને આ બધાની વચારે એને જ ખબર હોય. ટૂંકીને ટચવા તો મારી જ વાત કરું, થોડાક દિવસ આપણને માથું દુખતું હોય અને કોક એમ ખાલી એટલું કે ને કે મગજની દવા ચાલુ છે ખાલી એટલું જ, તોય આપણા લોક મુકાઈ જાય કે ભાઈ મને એવી શું તકલીફ બીમારી આવી ગઈ, મગજની દવા. એટલે ટૂંકમાં આપણું નામ ગાંડામાં લખી નાખ્યું એમ. હે, તો જે એ તકલીફમાંથી હેરાન થાય છે એને પૂછો કે એ પીડા કેવી હોય એમ. એટલે મહેરબાની કરીને જે કંઈ પણ ફોન ઉપર છે ને વારાફરતી અલગ અલગ નંબરમાં ફોન કરી અને
આ બધું કરો એ બંધ કરી દો, નહીતર પછી મેં કીધું વરદી પછી હચોડું એવું જ નક્કી કરવું પડશે કે ભાઈ અમે રસોઈ કરીને અમે જમાડ દેવું. અમે જમા દેવું, તમે કાચો માલ દઈ જાઓ. હે શું કરવાનું પણ નો સમજે તો એનો દિવસ કાઢવા અહીંયા આવે છે. એના દિવસ કાઢવા અહીંયા આવે, એનો વિડીયો બનાવવા અહીંયા આવે, પાછા અહીંયા આવીને અમારી યાર બાંધી જાય અને પાછા એમ કેતા જાય કે બીજી વાર અવાય નહીં. પણ તો હું કામ આવો ભાઈ? તમે ક્યાં પર કંકોત્રી લખી દે હા આ તો ઓના જેવું છે કે તમારે તમારું મનોરંજન કરવા અને ગામને એવું દેખાડવા કે અમે જમાડવા ગયા તા, અમે એનો કોઈ મિનિંગ જ નથી ને. છોકરા 4 અને 4 અમે કોઈ ખબર જ નથી, ઘરે નથી ખબર. ભલે અહીંયા જો આનંદ કરવાની જગ્યા છે, તમે સેવા સાથે આનંદ કરો, અમે કરીએ છીએ, પણ એને તકલીફ પડે એવું કામ કરવાનું? મારી તો ટૂંકી ટચ એટલું જ ખાલી કહેવાનું ભાઈ કે એમાં 5 જણાને ઝાડા ઉલટી થાય, બીજા 25 ને ભોગવવાનું ને કારણ વગરનું. એટલે આ લાડવાની લપજો ને હવાર કે ને કે 4 દિવસથી હાલે છે, એક ના પડે બીજામાં ફોન કરે, બીજું ના પડે ત્રીજામાં ફોન કરે. કાઈ ન કરાય કરતા દેવું હોય ને તો બધું કાચું આપી દેવાય, તમારી રીતે તમે જમાડી એમ જો અમે છે ને બેન ઓના જેવું છે ખબર, આશ્રમ હોય ને એટલે કે ખીચડી રીંગણા બટાટાનું શાક, ખીચડી રીંગણા બટાટાનું શાક, પણ તમારે ખીચડી રીંગણા બટાટાનું શાક આને રોજ હોય તો નવું નવું શાક કંઈક તો ખવડાવવું પડે ને. તો અમે મેનુ બનાવી નાખ્યું કારેલાનું શાક ને ગુવાનું, તો કે અમારા મહેમાન કારેલાનું ન ખબર, તમારે જે ખાવું હોય તમે રીંગણા બટાટા ખાવ ને તમારે એનું જે મેનુ છે એ જાળવું ને એમ. એટલે ચાપડી ઊંધિયું, પાઉંભાજી, પછી શું કહેવાય ગુંદી ગાંઠિયા, મોહનથાળ અને ઓલા લાડવા. અહીંયા આવતી રહ્યો તાર આપણે હાલો અહીંયા જો દેખાડે ફોન માં તાર દેખાડે. નામ શું છે? જહન કે એટલે એક વિનંતી કયો તો વિનંતી કરીએ છીએ અત્યારે, ધીરે ધીરે સમજી જાય બધા. તો નહીં સમજે તો પછી મેનુ પ્રમાણે અમે સ્ટ્રિક્ટ થઈ તમારે જશું. ફેરફાર કરવો જોઈએ, શું કરવાનું? તમારે કરવો. થર્મોકોલની ડીશું બોલો લઈને આવે, આપણે એમ કહીએ કે કચરો થાય તો કે ખબર અમે જબલા ભેગા લઈને ભરીને, પણ તમે નાખશો તો ગમે યાદ ને, નાખશો ને ન્યા તમે ગમે યા નાખશો તો ખરા જ ને. પાછા નાખે કેવી રીતે ગાડી બેહીન ઘા કરે એટલે રોડ ઉપર પડે એટલે પાછું એમાં કૂતરું ખાય એટલે પાછું બીજાના આડે ટાંગો આ અનક્ષેત્ર છે. અહીંયા કઈ તમારે થર્મોકોલના વાસણ ઘરે જ લઈને આવીને જમવું હોય તો પછી તમે ઘરે જ જમી લ્યો ને ભાઈ. અહીંયા અનક્ષેત્ર ઉપર થર્મોકોલ લઈને શું કામ જમવા આવવું જોઈએ? સિયાય વાસણ નું હોય તો હા તઈ કે આ વાસણ નું હોય કે કોઈ અગવડતા હોય તો એક વસ્તુ બરાબર. બેન હાંજે છે ને પ્રભુજીને હાંચવામાં નથી થાકતા ને, એટલા અમે હે ને આવવા વાળા અમુક તો ઈ સમજો ને મહિનાદીમાં અઠવાડિયું તો એવા જ આવે છે, બાદવા જ સ્પેશિયલ એવા હોય. હા એવા હોય આપણે ડેડી મંદિરે જમવાનું બંધ કરી દીધું, મંદિર કંટાળીને બંધ કરે, શું કરે માણસો? ડેડી અમારા મંદિર એમાં રેયાણી છે, હા ડેડી કુંભાજી ડેડી બરાબર. હવે રાજકોટ વાળા આવે એમ કે હવે 12 વાગે એમ કે અમે આટલા જણા આવીશ રસોઈ બનાવ, 12:30 એમ કે આટલા જણા રસોઈ બનાવજો, પછી કે આવે ખરા તો પછી બધાય હાથ દેવો જોઈએ ને કામમાં. જાવ રસોઈ જાવ. લાઈવ ની બહુ જરૂર હતી ને, પણ લાઈવ થકવાડી દે છે બેન. રાય એટલે ઈ લોકો કે તમે અમને રસોઈ બનાવવા લાગો, કે અમે ક્યાં રસોઈ બનાવવા આવ્યા છીએ, અમે તો કે ખાલી લાહા લાડવા તો અહીં ખૂટતા જ નથી. અરે આજે કેટલી 2 મણ ગુંદી અને 5 મણ જેટલા ઓલા ગાંઠિયા હતા, સવારનો નીકળ્યો હતો. જોજી 2.5 મણ ગુંદી ને 5 મણ ગાંઠિયા ખાઈ શકે કોઈ દી? આના ખવરાવાય કદાચ, ખાઈ શકે તો ખવરાવાય નહીં. હવે મૂકીને ઉઈ ગયા હતા. અને આ પ્રભુજીને ખબર નથી પડતી કેટલું ખાવું એ પાછું એમ. એનું પેટ નથી ભરવાનું, એનું શરીર સ્વસ્થ રહે ને એવું કરવાનું છે. ભલે ઈ કોઈ વાંધો નથી, આપણે જે જરૂરિયાત હોય એને દઈ દઈએ, પણ આને રોજે રોજ ન ખવડાવાય ને એમ. એ તો બીજા અત્યારે કેટલા પ્રભુજી છે? અત્યારે બેનો બધા બાળકો થઈ ગયા 9 અને 37-35 જેટલા લેડીઝ છે, 4-5 જેન્ટ્સ છે ને બધા, 40 પ્રભુજી. સંખ્યા હજી છે ને અમે ઓમાં જ હાલીએ છીએ કે પેલા એક વખત એનું લીગલ ટ્રીટમેન્ટ બધી ચાલુ થાય ને જેમ જેમ આ આશ્રમ ભરવાના થોડાક છે, આમાં તો હાજા થવા જોઈએ. ખાલી લઈ આવીને મૂકી દેવાનું કોઈ મિનિંગ જ નથી ને. ખાવાનું તો રોડ ઉપર તૈયાર મળી રહેતું હતું એને. હવે બહુ ઓલું થાય ને તો અમારે પાછળ દિવાળી કરી નાખી. પ્રભુજીને મળવાનું નહીં, મળીને શું કરવું છે?
આ એક તો કરી છે, બીજી બોર્ડર કરવી પડશે. એટલે ભારત પાકિસ્તાનની કેમ હોય એવી રીતના બે કરવી પડે, તો એ સમજતા નથી. ઉમેશભાઈ એટલું બધું શીખીએ હી ને આ રોજે ઉઠીને કે કઈ એમ થાય ખરેખર જો તમારે સેવા કરવી હોય ને તો તમારે સોશિયલ મીડિયા એ કનેક્ટિવિટી જ ન રખાય. હો હવે એ તમે વાત કરીને તમને કરું. હા, કારણ કે માણસો હાજા એટલા થકવી દે ને જેટલો પ્રભુજી સમય નથી જતો ને બેન, આ બધા એટલું હાજુ માણસ થકવી દે છે. બધા ગૌશાળા ગાયોના વિડીયા મૂકે ને, આ બધા પાસે નહોતું ને તેથી મારા બાપ દાદા વખત મારી પાસે 7મી પેઢીની ગાય છે. અત્યારે 30 ઢોર છે મારી પાસે. મેં વિડીયા કઈ નથી આવ્યું હજી. કેટલી એ ગાયો સારું છે, સોશિયલ મીડિયા ની જેટલા આઘા રહે ને એટલી શાંતિ. ગૌશાળાના વિડીયા મૂકીને એટલે કોઈક 5 ગુણી ખોર આપણે એવો ખોર નથી જોતો કોઈનો ગાયોનો ખબર આપણે ત્યાં આપણે ખવડાવો. અત્યારે મારી પાસે 12 થી 13 એના કરતા છે ને અત્યારે પાખંડ વધી ગયો ભાઈ. જેટલું કરતા નથી ને એટલું દેખાડે છે વિડીયોમાં દેખાડી. હા, અને એમાં જે હમણાં મને અમેરિકાથી પરમથી ધનજીભાઈ નો ફોન હતો. મેં કીધું આ તમારા બધા ના દયાના ના દાનના પૈસા એ ખરેખર જો દરેક સંસ્થાઓમાં રોકડા પૈસા દેવાનું બંધ કરો ને, હે મંદિરોમાં સંસ્થાઓમાં, એટલે 90% લોકો કામ કરતા બંધ થઈ જાય. રોકડા દેવાનું બંધ કરો એટલે 90% લોકો કામ કરતા બંધ થઈ જાય. સેવા છે ને, સેવા અત્યારે ધંધો બની ગયો, ધંધો. માણસોને કાંઈ કરવું ન પડે, લોકો વખાણ કરે, તમારા વાહવાહી કરે, અને તમે એ બિંદાસ પબ્લિકના પૈસે મોટી મોટી ગાડીઓ લઈને જલસા કરી શકો. તમને સ્ટેજ ઉપર આમ મોટા મોટા હાર તોરા પહેરાવાય, તમારી જય હો થાય. હા, એટલે આ 2 મહિનાથી સોશિયલ મીડિયા બંધ કર્યું ને મેં એનું કારણ એ પછી મારાથી હાડું સાચું બોલાઈ જાય અને આપણી સહન શક્તિ બહુ ઓછી. મંદિરમાં ભગવાનને ક્યાં પૈસાની જરૂર છે? એને સોનાના સિંહાસન ઉપર બેહવું હતું તો જોડિયું લઈને થોડા ફરત રાઈથે બેહી નો જતી તો એ દેવા વાળા હતા જ ને. હે કેમ દાંત કાઢો? તમને ધીરે ધીરે બોલ દીધી. હા, ધીરે ધીરે બોલ એમ. ભગવાનને સોનાના સિંહાસન ઉપર બેહવું હોત તો ઈ જોડિયું ન ફેરવત ભાઈ. એટલે હું તો ઘણા લાઈવમાં કહું, આજે કહું, રોકડ સ્વરૂપે દાન દેવાનું બંધ કરી દો, મંદિરોમાં પૈસા દેવાનું બંધ કરી દો. જ્યાં જેને દેવું એને સીધું તમે તમારા હાથે જ દઈ આવો. કે તમારા પૈસાનો શું ઉપયોગ થાય ને કેવો થાય ને કેમ થાય, આમ નજરે જોઈએ ને તો આપણને એમ થાય કે ખરેખર અત્યારે ધર્મ અને સેવા બેય ધંધો થઈ ગયો. હું કાંઈ કરવાની જરૂર નહીં, કેવી વાહવાહી મળે, રોજ અહીંયા કેટલા લોકો મળવા આવે, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું, તમારી જય હો થાય. અને માણાને પગમાં ના પડાય, કોઈને પડાય છે? કોઈ પગમાં પડવા જેવો માણા આ જગતમાં? અમેરિકાથી તો હું કીધું નહીં આવી ગઈ. મારે હે ને સોશિયલ મીડિયા લાઈવ હમણાં એટલે નહોતું લેવાતું કારણ કે અમુક વસ્તુ પછી આપણાથી રીએ નહીં બોયલા વગર. અને મને પાખંડી અને ધૂતારા ઉપર તો છે ને, પાખંડી, ધૂતારા, ઢોંગી, ધૂણવાવાળા આ બધાની ખૂબ એલર્જી. કાંઈ વાંધો નહીં, હું તો હજી અત્યારે કહું છું ને, 5 વર્ષ આવતા 5 કે 10 વર્ષમાં દરેક લોકોનો પાખંડ છે ને આમ ખુલ્લો પડી જાય. ત્યારે પબ્લિકને સમજ આવશે કે તમારી મહેનતની પરસેવાની કમાણીએ દુનિયા જે જલસા કરતી હતી ને એની આંખું તમને ઉઘડશે ને ત્યાં સમય વયો ગયો હશે. એટલે હજી કહું છું, જ્યાં જ્યાં ઈશ્વરીય કાર્ય થતા હોય ને ત્યાં કોઈ દી એકેય કાર્ય ઊભું રહે નહીં. એટલે મોટા તમે જે દયા ખાઈને ધર્માદા કરો ને દાન દિયો ને દિયો, પણ રોકડા દેવાનું બંધ કરો. ટ્રસ્ટીઓની પાસે કાંઈ ના હોય, બસ નીકળ્યા હોય ત્યારે, અને પછી કાંઈ ઘટે નહીં જિંદગીમાં.
ઈ ખાતે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન હતા, તો એ છેલ્લે એની મરણ મૂડી શું હતી એને કહેવાય સેવા કરી. ભલે ને એને સરકારના પૈસા કરી કે દાનના પૈસા કરી કે ઘરના પૈસા કરી, પણ ખરેખર એને સેવા કરી કહેવાય. સત્ય માણસની વાત આવતી હોય તો અને મેં તો મારા જીવનમાં અનુભવ કરી લીધા કે તમે ખાલી અહીંથી નીકળો ને ખિસ્સામાં કાંઈ ન હોય તોય તમે જે લક્ષ્ય લઈને નીકળ્યા હોય ને એ શુદ્ધ હોય ને, એટલે પૈસા છે કે નથી 2 નંબરની વાત છે. તમારું એકેય કામ ઊભું ન રહે. કાર્ય કરવા માટે પૈસાની જરૂર પડે, પણ રોકડાની જ પડે એવું નથી. મારા તો 12 કે 13 વર્ષના અનુભવ છે. રોકડા પૈસા હાથ ઉપર હોય તો જ સેવા થાય એવું ઇમ્પોસિબલ છે. હું એક્સેપ્ટ કરતી નથી, કારણ કે અમે નીકળ્યા ને તેથી એમ જ નીકળ્યા હતા, ખાલી હાથે જ. એટલે તમારું કર્મ શુદ્ધ હોય ને તો તમે ખાલી અહીંથી નીકળો ને તો તમારું એક કામ ઊભું ન રહે. બાકી અત્યારે તો ડગલે ને પગલે જ્યાં જોવો અહીંયા બધાને ખબર જ છે. તમે એક અને રાધાને તો રાખી શકો, સમજાણું નહીં ધીરુભાઈ કઈ? લોકો ધર્મના નામે અને સેવાના નામે એટલો બધો પાખંડ લઈને બેઠા છે અત્યારે, અને પૂજાય છે ભગવાનની જેમ. અને વાસ્તવિક જ્યારે ખબર પડે ને ત્યારે સમય નીકળી ગયો હોય. તમારા જ પૈસે જલસા કરવાના, તમારા જ પૈસે જાહો જલાલી ભોગવવાની, તમારા પૈસે વાહવાહી કરવાની. આ સેવા કરવામાં એટલા પૈસા નથી જોતા, આપણે કરીએ જ છીએ. સૌરાષ્ટ્રના સંતો જોડિયું લઈ લઈને જગતમાં નામ એના ગવાય છે અને નીકળી ગયા, તરી ગયા જોડિયુંમાં જ, ખાલી રોટલાના ટુકડામાં. એટલે કોઈ એમ કહે કે આપણી પાસે અઢળક ધન સંપત્તિ વૈભવ અને પૈસા હોય તો જ સેવા થાય, તે વાત ખોટી. અને મને તો આ બધું ડગલે ને પગલે, કારણ કે અમારું તો ફિલ્ડ આ રહ્યું ને, આખો દી બધાને મળવાનું, બધાને સાંભળવાના, બધાને જોવાના. 5 વર્ષ આવવા દે ને, 5 વર્ષમાં બધો પાખંડ બહાર આવી જાય. પ્યોરિટી વાળું પાત્ર છે ને બહુ મળવું મુશ્કેલ હશે. જ્યાં જ્યાં ધર્મની ધજાઓ ફરકે છે ને, ત્યાં જે ધર્મ સ્થાન ઉપર બેઠા છે એને કોઈ દી પૈસાને જોયો નથી. એ બધાએ જોજનો કિલોમીટર ચાલીને જોડિયું ફેરવીને પોતાની જિંદગી ઘસી નાખીને આપણે હવે એને બેહાડીને ઉઘરાણા ચાલુ કરી દઈએ. અને એમાં મૂર્ખાઈ આપણી બધાની પ્રજાની છે કે આપણે ભગવાન બનાવી એની પૂજા કરીએ. એ ક્યાં કઈ કમાવા જઈશ? સંસ્થાના ટ્રસ્ટીઓ એ કઈ કમાવા નથી જતા, અને ધર્મના સ્થાન ઉપર જે 2 ગાદી ઉપર બધા ચડીને બેઠા એ ક્યાંય કમાવા નથી જતા. હું તો ક્યાંય દેતી નથી એટલે હું કઈ કહેતી નથી, પણ હું જે કરું છું ને એમાં મને દેખાય છે કે આ બધા સંતો મહાપુરુષોના જીવનનો ઉપયોગ કરી અને તમે બધા તમારા જલસા કરો છો. અને જ્યાં જ્યાં સંસ્થાઓ છે એ બધા મજબૂર લોકોના ઉપયોગ કરીને ભરે છે. આ 12 વર્ષના અનુભવો છે કે તમારે કોઈ પણ આશ્રમ ચલાવવા માટે લાખો કરોડો રૂપિયાના ફંડની જરૂરત નથી, કારણ કે દરેક આશ્રમોમાં ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું ઢગલા બંધ આવે છે. એક કે એક જગ્યામાં. ક્યાંક અંતરિયાળ હોય, નો કોઈને ખબર હોય તો અલગ વાત છે, પણ જ્યારે તમારો ભાવ શુદ્ધ હોય ને તો ઈશ્વર ન્યાય કોકને પુગાડી દે, ક્યાંય અટકતું જ નથી. જ્યાં ટુકડો ચાલે છે ને ત્યાં કોઈ જિંદગીમાં કાંઈ ઘટતું જ નથી. ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, રહેવાનું કાંઈ નહીં. ઇમ્પોસિબલ છે. જો આ ઘટતું હોય ને તો તમારામાં કંઈક ઘટતું હોય, બાકી ઘટે નહીં. બાકી જે ઉપરના લાખો કરોડો રૂપિયાના ફંડ આવે ને એ તો બધા પોતપોતાની
પર્સનલ વાહવાહી જલસા માટે થાય છે. મારે ક્યાં કોઈને દેવાનું, મારે ક્યાં કોઈને લેવા. પણ હકીકત આ જ છે, ભોળા લોકો એનો ભોગ બને છે. ભોળા લોકો જેને ભગવાને દીધું હોય, આપણે એમ કહીએ ભગવાને દીધું હોય તો દેજો, પણ દીધું હોય તો દેજો, યોગ્ય જગ્યાએ સમજી વિચારીને જોઈને દેજો. બાકી તો આ બધી દુકાનો છે. હમણાં હું સમાજ સુરક્ષા ખાતાની ઓફિસે ગઈ હતી, ત્યાંય મેં કીધું હતું કે અમરધામ આશ્રમ છે ને એ દુકાન નથી, અહીંયા ધંધો કરવાનો નથી ને ધંધો હાલતોય નથી, અને એવા કોઈ ફંડની જરૂર નથી ને ભેગાય નથી કરવાના, આમાં સરકારની ગ્રાન્ટ નથી લેવાની. પણ જ્યારે આપણા નજર સામે જોતા હોય અને આવા દયાળુ જે લોકો બિચારા રાત દિવસ મહેનત કરી અને પરસેવાની કમાણીમાંથી કમાઈની જે કંઈ પણ 10% 20% એ પરમાર્થ માટે તમને મને દેતા હોય, એનો તમે તમારા જલસા માટે ઉપયોગ કરો, એ વસ્તુ ખોટી છે એમ. અને છતાંય આપણે મૂર્ખા બનીએ છીએ, અને એ મૂર્ખા બનવા પાછળ જે ભોગ બને છે ને એ બિચારા મજબૂર લોકો, કે મજબૂર લોકોને શો પીસ તરીકે રાખવામાં આવે. પછી પ્રભુજી હોય તોય ભલે, અનાથ બાળકો હોય તોય ભલે, વૃદ્ધો હોય તોય ભલે, પશુ પક્ષીઓ, બળદો હોય, ગાય હોય, કોઈ પણ હોય, મજબૂર લોકોને મોરો બનાવવાનો, એના ઉપર દાન ભેગું કરવાનું અને દાનના પૈસા પછી જલસા કરવાના. રોકડ સ્વરૂપે હા, અને અવેરનેસ પ્રોગ્રામ કયો તો અવેરનેસ, રોકડા પૈસા દેવાનું બંધ જ કરો. ક્યાંય પણ નહીં, સંસ્થાઓમાંય નહીં, મંદિરોમાંય નહીં. હવે એ સમય નથી. જે કંઈ પણ કરવું છે એ વસ્તુ સ્વરૂપે કરો. ખવડાવો, પીવડાવો, કપડાં આપો, દવા લઈ દો, નાનું મોટું કંઈ પણ બાંધકામ હોય તો રેતી મોકલો, સિમેન્ટ મોકલો, તમે તમારી રીતે વસ્તુ મોકલો, રોકડા બંધ કરો. અને મંદિરોમાં ક્યાંય જરૂર જ નથી, કારણ કે ભગવાનને ક્યાંય સિંહાસન ઉપર બેહવું નથી, આપણે ધરાર બેહાડી દીધા, ક્યાંક ચાંદીના રૂપમાં, ક્યાંક સોનાના રૂપમાં, ક્યાંક પથ્થરના રૂપમાં. હા, પાછા ધર્મના ઠેકેદારો અહીંયા લોહી પીવા ન આવતા. હું કાંઈ નાસ્તિક નથી, પણ હું અંધશ્રદ્ધાળુય નથી અને હું મૂર્ખેય નથી. ભગવાનને કાંઈ પૈસાની જરૂર નથી. જે લાખો ખરબો કરોડો રૂપિયા ધારે ત્યાં તમને દઈ દે ને ધારે ત્યાં તમારા હાથમાંથી લઈ લઈએ, એને તમારે નોટું શું લેવા દેવા. સમય બદલી ગયો છે. તમારે જે કંઈ પણ કરવું હોય ને એ તમે તમારી હાથે સીધા જરૂરિયાતમંદ સુધી કરો. સરસ, ચલો યાદ આવી ગયું. હું વિડીયો કાલ બનાવીને મૂકીશ, અત્યારે તમને કહી જ દઉં. જ્યાં જ્યાં કેન્સરના દર્દીઓ હોય, જેની આર્થિક પારિવારિક સ્થિતિ ખરાબ હોય, તો એવા દરેક કેન્સરના દર્દીઓને એક આરે 6 મહિનાની કીટ છે કરિયાણાની, એ આપણે ટૂંક સમયમાં વિતરણ ચાલુ કરીએ છીએ. એમાં આપણે રૂટ લેશું. આમ પોરબંદર, જામનગર, જુનાગઢ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર આવી ગયું ને. હા, તો આ વિસ્તારની યાદીઓ છે ને એ 9903 9099 પર લખાવજો. જેની આજુબાજુમાં હોય, કોઈ સગાવાલામાં હોય, ક્યાંય સોશિયલ મીડિયાની પોસ્ટથી કોઈએ જોયેલું હોય, તો એ દરેક લોકોના નામ નંબર છે કેન્સર દર્દીઓના, કે જેના ઘરમાં કમાવાવાળું કોઈ ન હોય, દવાખાનાના દોડા ચાલુ હોય, તો એવા દરેક કેન્સરના દર્દીઓને અમરધામ આશ્રમ તરફથી 6 મહિનાની કરિયાણાની કીટ છે એ આપણે અહીંથી પહોંચતી કરી દેશું. એટલે અત્યારે બધાની યાદી આપણે લઈ લઈએ અને પછી આપણે એનો રૂટ નક્કી કરશું કે ભાઈ ભાવનગર જવાનું હોય તો ભાવનગર રસ્તામાં આવતા જેટલા પણ કેસ હોય એ બધા સુધી પહોંચી જાય. એવી રીતે જામનગર જવાનું હોય ત્યારે જામનગર. એટલે કદાચ કોઈને થોડીક વહેલા મોડી મળે તો એવું ન વિચારતા કે અમારી કીટ હજી આવી નથી, પણ તમે યાદી લખાવી દેજો. 9903 9099
ક્યાંય પણ આટલા વિસ્તારમાં, કારણ કે પછી તમે અમદાવાદ કે આમ દૂરના વિસ્તારમાં બરોડા સુરત કે એવું લખાવો તો અહીંયાથી પહોંચાય નહીં. એટલે ખાસ જામનગર, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર નિયર બાય 200-250 કિલોમીટરના વિસ્તારમાં ક્યાંય પણ હશે તો આપણે ગાડી અહીંથી રૂટ દોડાવશું, બરાબર. કારણ કે અહીંયા આપણને જે કોઈ પણ યથાશક્તિ કરિયાણા રૂપે મદદ કરે છે, વસ્તુ સ્વરૂપે મદદ કરે છે, એ આપણે કાંઈ ભેગી કરતા નથી. આપણાથી જ્યાં જેટલું પહોંચાય અહીંયા વિતરણ સતત ચાલુ જ છે. આપણે જે અમુક દત્તક લીધેલા પરિવારો છે જેની યાદી પછી આપણે એક જ વાર વિડીયો યાદીમાં બનાવ્યું હોય, દર વખતે દેવા જાય ત્યારે ન બનાવીએ, કારણ કે એટલો સમય વિડીયો બનાવવાનો રહેતોય નથી. કાંઈ વાંધો નહીં યોગેશભાઈ, ચોક્કસથી તમે નામ, નંબર, એડ્રેસવાળી યાદી 9909909009 આના ઉપર લખાવજો. હા, કેશોદમાં આપશું. ટૂંકમાં 200-250 કિલોમીટરના વિસ્તારમાં આપણે કવર કરી લેશું. પછી અમદાવાદ, સુરત, બરોડા કે એ હોય તો આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ. ખોટી આપણે હા પાડીએ અને ટાઈમે પૂગે નહીં, એનો કોઈ મતલબ નહીં. એટલે ખાસ બધાય ધ્યાનમાં લેજો. હું કાલે એક વિડીયો બનાવીને અપલોડ કરીશ, એ બધાય શેર કરી દેજો. કોઈ પણ એવું તકલીફવાળું હોય, કેન્સરનું દર્દી હોય તોય ચાલે, હાર્ટ પેશન્ટ, હૃદયનું દર્દી હોય તોય ચાલે. ટૂંકમાં બીમારીવાળું ઘર હોય અને ઘરની પરિસ્થિતિ સારી ન હોય તો એની યાદી છે એ તૈયાર કરજો અને વોટ્સઅપ કરજો, અથવા તો ફોન પર લખાવી દેજો. વસ્તુ સ્વરૂપે જે સેવા અહીંયા આવે છે ને એ બધી ઠેકાણે જાય છે. એટલે જરૂરી નથી, મેં જેમ કીધું એમ, કે સેવા માત્ર પૈસાથી થાય. અને ઇવન તમે ડાયરેક્ટ એ કીટ કોઈને દેવા માંગતા જ દઈ શકો. એટલે ખરેખર હવે સમય બદલ્યો છે ને, તો જે કંઈ પણ જે સંસ્થાઓમાં રોકડા પૈસા આપે છે ને એને હું કહું છું કે તમે આવી રીતે કોઈ એવા પરિવારને દત્તક લ્યો, તમારી આજુબાજુમાં, તમારી સગાવાલામાં જુઓ, તમારા આસપાસમાં જુઓ, જ્યાં આવી જરૂરિયાત હોય, ઘરમાં બીમારી હોય, અથવા તો બાળક ભણવામાં હોશિયાર હોય ને એને ફી ભરવાની કેપેસિટી ન હોય, તો એવા લોકોને ડાયરેક્ટ તમે મદદ કરો, એ તમારી ઠેકાણે જાહે. બાકી મેં કીધું એમ કે હવે સંસ્થાઓમાં રોકડા પૈસા દો ને તો બહુ વિચારીને દો, નહીતર છેલ્લે તમને જ પસ્તાવો થાય કે અમારા પૈસાનું પાણી થયું. અહીંયા નહીં, અમરધામ આશ્રમે નહીં, પછી વાત પૂરી થઈ ગઈ ને. હા, જે લોકો સ્વેચ્છાએ દે છે ને એને અમે પહેલાં તો એવું જ સમજાવીએ છીએ આશ્રમમાં તે, કે તમે કાંઈ વસ્તુ લઈને આપી જાઓ. પછી એવો જવાબ અમને આવે ને કે ભાઈ અમને ટ્રસ્ટ છે, યોગ્ય જગ્યાએ જશે અને અમારે કેશ જ આપવા છે, તો પેલા બે ઓપ્શન ન સ્વીકારે ને તો અમે છેલ્લે એક્સેપ્ટ કરીએ છીએ. બાકી પહેલી પ્રાયોરિટી એવી જ કે તમારે જે કંઈ પણ મૂકવું હોય ને વસ્તુ મૂકી જાઓ. મેં દુનિયા ફરી લીધી, નજીકથી દુનિયાને જોઈ લીધી. દરેક લોકો બે ચહેરા સાથે જીવે છે. ટૂંકમાં હવે એવું થઈ ગયું કે હવે સેવા કરતા માણસ ઉપર આપણને ભરોસો આવે નહીં. એના જેટલું કપટ બીજે તમને ક્યાંય ન જોવા મળે. એ જ વધારે કપટી નીકળે. દેખાડે કાંઈ અને કરે કાંઈ. જોજી, દરેક જગ્યાએ આવું જ થાય છે નહીં ના બેન? અને હું એટલે જ લાઈવ નથી આવતી, કારણ કે હું મને છે ને આમ આ પાખંડથી કંટાળો આવી ગયો છે અને દરેક માણસો ઉપરથી ભરોસો ઉડી ગયો છે કે આ સમયમાં તમે તકલીફમાં આવો ને તો લોકો તમારી મજબૂરીનો બેફામ દુરુપયોગ કરે, અને એક સમયે કાં તમને ભગવાન બનાવી દે અને કાં તમારી મજબૂરીને મોરો બનાવી અને તમારા નામે લોકો દાન ઉઘરાવાનું ચાલુ કરી દે. વૃદ્ધાશ્રમ હોય, અનાથ આશ્રમ હોય કે પછી પ્રભુજીના આશ્રમ હોય, તમે બિચારામાં ખપી જાઓ ને તમારા ઉપર લાખો રૂપિયાના ખેલ ખેલાઈ જાય અને પાછું મોરો નામ તરીકે તમારો આવે.
કે આ બધા પૈસા અમે પ્રભુજીના સેવા કાર્ય માટે વાપરીએ છીએ. હા, 100% વપરાતું હોય તો એ શિરોમાન્ય. પાર્ટી શાર્ટીઓ થાય, લાખો કરોડોની ગાડીઓમાં ફરાય, પાછળ બેકઅપમાં જોઈએ કે તમારો ખુદનો બિઝનેસ શું, તમે શું કરો છો તમારા પરિવારને સર્વાઈવ કરવા માટે, તમારા પારિવારિક ખર્ચા ઉઠાવવા માટે. તો કે કંઈ નહીં, બસ અમે સોશિયલ એક્ટિવિટીમાં નવરા થાય જ કરીએ ને એમ. તો બધી જાહો જલાલીન જલસા. પછી અમુક પાછા હોશિયારના દીકરા એમ કે સરકારના કર્મચારીઓ એવું કરે, રાજકારણીઓ એવું કરે. એમ કયો ને, એ વાત એની સાચી. કાંઈ નહીં, જંગલમાં આશ્રમ કરાય અને જંગલમાં રહેવાય. 5 વર્ષ પછી ખરેખર છે ને મારા જેવા માણસોને તો કોઈને મળવું જ મુશ્કેલ થઈ જશે. કારણ કે મને ખોટા એરે છત્રીનો આંકડો, બોયલા વગર રહેવાય નહીં, એના કરતાં કોઈને મળવું જ નહીં સારું. મારો મગજ છે ને મજબૂર લોકોનો દુરુપયોગ કરી અને એનો જે ફાયદો ઉઠાવે છે ને એમાં મારો બાટલો ફાટે છે. બાકી ધુરંધરો યાર લડી લ્યો ને તમે, તમારે ક્યાં ના છે તમારે એમ કે આટલા કૌભાંડો થાય છે, એ ધુરંધરો યાર લડે, આપણે કાંઈ લેવા દેવા નહીં. પણ મજબૂર લોકોની જીવનની પીડાઓને દેખાડી એના નામે ફંડ ભેગા કરવાના અને પછી તાગડ ધીન્ના કરવાના, પબ્લિકમાં ભગવાન થઈને પૂજાવાનું. કા ભગવાનને મોરો રાખીને ફંડ ભેગા કરવાના, કા અબોલ જીવોને મોરો રાખીને ફંડ ભેગા કરવાના, અને કા મજબૂર લોકોને મોરો રાખીને ફંડ ભેગા કરવાના. અને આ મારા જેવા પછી બોયલા વગર રિયા ની હખણા. પછી એમાંય કોમ્પિટિશન, સૌથી આગળ કોણ એમ. તમારા માથા ભારે કેસવાલા ભાઈઓ માની મઢુલીને નડિયા અને ઓલા ધોવે છે, એટલે આપણે લાઈવ કરવાનું જ બંધ કરી દીધું. વિડીયો ક્યારેક નવરી જ બનાવીશ. વેઇટ એન્ડ વોચ, સમય બળવાન છે. ઘણી વખત મને એવો વિચાર આવે કે સ્માર્ટ લોકો, ભણેલા લોકો, એવડા મોટા ઉદ્યોગપતિઓ અવડા બિઝનેસ લઈને બેઠા હોય, કેટલા બુદ્ધિશાળી હોય, ત્યારે એવડા ટર્નઓવર લઈને એવડો બિઝનેસ કરતા હોય. એને બોલો લાગણીના નામે, ઇમોશન્સના નામે, મજબૂરીઓના નામે લોકો મીઠું બોલી છેતરી અને કરોડો રૂપિયાના ફંડ, લાખો રૂપિયાના ફંડ એના ખિસ્સામાંથી કઢાઈ લે. તો હોશિયાર કોણ એમાં? દેવા વાળો કે લેવા વાળો? કર્મ તો કોઈને છોડતું નથી બેન. હમણાં મારે ભાઈ ફોન ચાલુ હતો, એ જ વાત થતી હતી કે તમે 1 કરોડ રૂપિયા દાનમાં લખાવો, 10 લાખ રૂપિયા લખાવો કે 1 રૂપિયો લખાવો, કંઈ પણ એમ ટૂંકમાં, પછી પારિવારિક હોય કે સામાજિક હોય કે પરમાર્થ માટે હોય, તો ઈશ્વર છે ને તમારા આંકડાને નથી જોતું, તમારી કર્મ પાછળની વૃત્તિ છે ને, વૃત્તિ કે ઈ પાછળ તમારી વૃત્તિ, તમારી મનોવૃત્તિ કેવી કામ કરે ને, ઈ કર્મય નથી લખાતું. કર્મ કરવા પાછળની વૃત્તિ જ ઈશ્વર જોવે છે. એટલે તમે કેવડું કર્મ કરો છો ને એનાથી તમે મહાન નથી. કર્મ પાછળ રહેલી તમારી વૃત્તિ શું છે ને ઈ મહત્વનું છે ને. એટલે મેં છે ને જેમ બેન લખે ને આપણે આપણું કરવાનું, બીજે ધ્યાન નહીં આપવાનું. મેં એવું જ નક્કી કર્યું કે જેને જે કરવું એ કરે, જેને જ્યાં જવું એ જાય. પણ હું લાઈવ કરું ને તો મારાથી બોલાયા વગર રહેવાય નહીં, એટલે હું લાઈવ જ નથી કરતી. કારણ કે બોલું ને પછી મારું સારું અન્યાય આ બધું સહન કરવાની કેપેસિટી નહીં. અને હું ઘણી વાર લાઈવમાં કહે છું ને કે મજબૂર લોકોનો દુરુપયોગ થતો હોય ને એટલે મારો મગજ વયો જાય.
આપણે આપણા રસ્તે જ હાલ્યા કરવાનું, નહીં તો કેદુનું બધું અંધાધૂંધ કરી નાખ્યું હોય મેં. પણ કર્મ કેવડું છે, કેટલું છે, કેવું છે એ મહત્વ નથી. કર્મ પાછળ તમારી વૃત્તિ કેવી છે ને ઈશ્વર એની નોંધ લે છે. અને કર્મની ગતિ ન્યારી છે, ભોગવા વગર છૂટકો જ નથી કોઈને. પણ બધાને બધી ખબર છે, છતાંય કેટલો પાખંડ ચાલે છે. અને પાખંડ પાછો કોના નામે? ભગવાનના નામે અને મજબૂર લોકોના નામે. ભગવાનને છેતરે, ઈશ્વરના નામે મોટા મોટા મંદિરો બનાવવાના, દાન પેટીઓ રાખવાની, પેલા સંસાર ત્યાગે, વૈભવ ત્યાગે, ઘર બાર ત્યાગે, મા બાપને ત્યાગે, ને પછી પાછું બધું ભોગવે. મારામાંથી શીખવું હોય ને તો એટલું શીખો ખાલી કે આ બધી દુકાનોમાં છે ને તમારું મહેનતની કમાણી બંધ કરી દો દેવાનું. જ્યાં જરૂર છે અહીંયા તમે તમારી આડોશ પાડોશમાં, તમારા સગાવાલામાં, તમારા ગામમાં જ્યાં જરૂર છે ને ત્યાં તમે તમારી હાથે આપો. મંદિરોમાં સંસ્થાઓમાં રોકડું દાન જ બંધ કરી દો. રોકડા પૈસા ક્યાંય દેવાના જ નહીં. સેવા કરવા માટે પૈસાની જરૂર જ હોત દાનની તો અમરમાં દેવીદાસ બાપુ, જલારામ બાપા, બગદાણા વાળા બાપા એને જોડિયું ન ફેરવી હોત. બંધ કરી દઉં ને? બંધ. મને હે ને બળતરા બોલે છે આ બધાએ જે રાત દિવસ ત્યાગ કર્યો છે ને એનો ધંધો થઈ ગયો. આ જી કરે એને હો બધાએ માથે લેવું ને બાકી હાઈલું આવવું. હાથે કરો બસ, તમારાથી જેટલું હાથે થાય ને એટલું ડાયરેક્ટ કરો. આવા પરિવારોને એડોપ્ટ લઈ લો, દત્તક લઈ લો કે જ્યાં તમારે 5-25 હજાર રૂપિયા તમારા તિથિમાં, જન્મદિવસમાં કે કોઈ પણ સારા તમારા ભગવત કાર્યમાં પૈસા તમારે વાપરવાના નક્કી કર્યા હોય ને, 1000 રૂપિયા, 2000, 5000, 10000 તમે જે નક્કી કર્યા હોય એ તમે ડાયરેક્ટ આવા લોકોને, અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવડું છે, કેટલાય વિડીયો વાયરલ થાય છે, લોકો મૂકે છે, એનો રૂબરૂ સંપર્ક કરી ત્યાં જઈને દઈ આવો. કારણ કે હું તો આ બધી મુલાકાત લઉં છું એટલે મને ખબર છે હે સંસ્થાઓમાં ને મંદિરોમાં આ બધું હળે હે, કરિયાણાથી લઈને વસ્તુઓથી લઈને એ ભરી ભરીને હું ભેગું કરવું છે ને એ જ ખબર નથી. કોકને ક્યાંક આવી જરૂરિયાત વાળાને ખટારો ભરીને દઈ આવ્યા હોય તો બિચારા ખાય નહીં, પણ એવું નહીં, કા વેચી નાખવાનું અને કા હળવી નાખવાનું, પણ ઠેકાણે પુગાડવાનું નહીં. બંધ થઈ જાય એમ. જો મને રીતુ દીદી એમ કે બંધ થઈ જા, માથું દુખશે, બંધ થઈ જા. એટલે જ્યાં દેવું હોય ત્યાં હાથે દિયો તમારી. ધીરે ધીરે બાકી આ બધું બંધ કરો. મારા વિડીયો જોતા હોય ને ખરેખર તો એટલું મારું માનો કે મને એટલો તો આત્મસંતોષ થાય કે 5:30 ને તો ઉગ્યું 2 કલાક બોલતા હતા. એ કઈ કઈક આ બધું જોઈને જીવ બળી જાય. ધીમે ધીમે ધીમે. અને મને સાચો માથું એનું જ ચડે, ઉતરતું નથી ને, એટલે મેં સોશિયલ મીડિયા બંધ કરી દીધું. કાંઈ સ્ક્રોલ કરીએ તો આડું આવે ને.
અને અમે તો અમારું જે જીવન જીવીએ છીએ ને ઈ રાત દિવસ લોહી પાણી એક કરીને મહેનત કરીએ છીએ. પ્રસાદ વેચવાનો, બાઈને દુકાને ચુંદડી શ્રીફળ વેચાતું લેવાનું, પછી મંદિરે ચડી જાય ને એટલે પાછું ઈ મંદિરે થી વયું જાય પાછું દુકાને, પાછું ઈ બીજા લઈ જાય. આઈન થાય તો કેટલી વાર રિપીટ થતું હોય છે ઈ નહીં. અને આપણે મૂર્ખા શ્રદ્ધાના નામે, ભક્તિના નામે, ભગવાનના નામે રોજ મૂર્ખા ભગવાન નહીં બનાવે અને ભક્તો નહીં બનાવે. અને ઓલા વતલા વાળા જે છે ને ઈ બધા જલસા કરે. હે હા, ઈ તમારા શ્રદ્ધાના નામે, લાગણીના નામે અને માં ભગવાનના નામે એ મૂર્ખા બનાવ્યા કરે. દુકાનમાંથી શ્રીફળ ચુંદડી લેવાના, મંદિરે ચડાવવાના, મંદિરે ચડી જાય એટલે પાછું ઈની શ્રીફળ ને ચુંદડી દુકાને વયું જાય. તમારી આસ્થાનો ધંધો અને ભગવાનના નામનો ધંધો. અને તોય આપણે પાછા મૂર્ખા પાછા નથી પડતા. રીતુ દીદી કે તું બંધ થઈ જા, પણ હું લાઈવ કરું પછી મારાથી રહેવાય નહીં, સમજાણું? हाँ मम्मी मुझे छोड़ती बाजी आपकी दी थी मम्मी जी. હું ક્યાં ગઈ? ક્યાંય જાઉં? પાછી આવી ગઈ ને. એટલે હવે તમે જેટલા લાઈવ જોતા હોય ને મારા, એટલા બસ ખાલી એટલી વિનંતી કરું કે તમે તમારે જ્યાં જી કંઈ કરવું હોય ને હાથે કરો. કારણ કે ઈશ્વરનું સંચાલન એટલું બધું ઊંચું છે કે જ્યાં જ્યાં ટુકડો ચાલે છે ને ત્યાં કોઈ દી કંઈ ઘટતું જ નથી. એમ મને આમ આંધળો ભરોસો છે કે ક્યારે હું જોઈએ નહીં, ભગવાનને ખબર જ હોય, પુગાડી જ દે. આખા બ્રહ્માંડમાં કઈ ઘટવા નથી દેતા. કીડીને કણ ને હાથીને મણ મળી રહે. તો એકે આશ્રમોમાં એકે પ્રભુજી કે વડીલો કે બાળકો કે કોઈ દી ભૂખા રહીએ? धीरे धीरे मम्मी जी पी दीजिए. અન્ન વસ્ત્ર અને આશરાથી કોઈ દી ઈશ્વર કોઈને નોખો રાખે જ નહીં. બધાને બધું એને સમય આપી જ દે. તમારા જે કમાણીના પૈસા છે ને 2000, 5000, 10,000 તમારે જી વાપરવું હોય ઈ તમારે હાથે ઠેકાણે વાપરો. આને રાખજો, તારે તો રોકાવાનું જ છે. આ ભાઈ છે બાંદ્રાથી અત્યારે ઘઉં મૂકવા આવ્યા. अपना थी मम्मी बात. એમ ના કરો બેન, મને છે ને થડકા લાગે માથામાં, ઘડી ખમું. નહીં 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 નહીં, પાર્થભાઈ ને કહું યાદી લઈ લીધી. બાંદ્રાનો એટલે જો તમે જ્યાં રહેતા હોય, તમે ગામડામાં રહ્યો ને તો ગામડામાં તમારા ને તમારા ગામમાં એક બે એવા વ્યક્તિ હોય જ જેને જરૂર હોય. હે, સિટીમાં રહેતા હોય તો તમારી આસપાસ વિસ્તારમાં, સોસાયટીમાં, સોશિયલ મીડિયાના માધ્યમથી એવા તમને બે ચાર વિડીયો આડા આવે જ કે જ્યાં ખરેખર જરૂર હોય. તમારો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, તિથિ હોય, ત્યાં દઈ આવો સીધા. તમે વાત નહીં માનો, હું તો સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવમાં કહું છું, બરાબર? ઈશ્વરની એટલી બધી કૃપા કે દર વર્ષે આપણે નાખી દેતા સમજો ને 1200 થી 1800 મણ ઘઉં થાય કેટલા વર્ષે. તો અહીંયા એટલા ઘઉં ખવાય? હે, ભલે મેં ઘણી વાર કીધું અમુક કામ ભગવાનને મને બેને જ ખબર હોય, અમે જાહેરી નથી કરતા. જ્યાં જ્યાં જરૂર છે અહીંયા સતત બાંટવાનું ચાલુ જ રાખ્યું છે. અમે કહીએ કે તમે અને ઘઉં મૂકવા આવે ને એને અમે કહીએ કે ભાઈ અહીંયા ઘણો સ્ટોક છે, હવે એમ કે અમારે અહીંયા જ દેવા છે, તો અમે શું કરીએ કે ભાઈ કહી દઈએ કે જો હવે આવી જગ્યાએ અમે અહીંયાથી વિતરણ ચાલુ રાખ્યું છે, અહીંયા દઈ દઈએ છીએ. બરાબર? એટલે કહેવાનો મારો મતલબ ઈ છે, સ્ટોક જોયો ને મારા મતે મેં કોઈને જ કીધું આ ઘઉં પતે નહીં તમારે. પતે તો પછી ભેગું કરીને કરવું. પૂછ્યું અંદર જવા દે ક્યાં જવા દે. હા, છૂટ બધે છૂટ. એટલે મેં અત્યારે જોયું ને એટલે મારા મનથી એવું થયું કે આ ઘઉં નો પતે. હજી તમને આજથી કોઈ નો દેવા આવે ને તોય નો પતે, વરાદી સુધી નો પતે. તો જ્યાં જરૂર છે ત્યાં આપો. કહેવાનો મતલબ મારો ઈ છે ઘરે જવું કે લાવો આપો ભેગું જ કરવું. તમે બીજી કઈ નાની જગ્યામાં પુગાડો છો? અમે લાઈવમાં નથી કહેતા, પણ આપી દે તમને હું કહીશ, તેમને એડ્રેસ આપી દઈશ. બધે જ્યાં જરૂર છે એ બધે પુગાડીએ છીએ. પણ અમુક વસ્તુ કેવી છે, મેં કીધેલું છે કે ભાઈ હું કોઈ દી જાહેર નહીં કરું કે અમરધામ આશ્રમ આને દે છે એમ. ખરેખર જરૂર છે ત્યાં જ જાય છે. અને આપણે એને કીધું કે તમારે કોઈ દી અમારું નામ કઈ લેવાનું નહીં કે આ મોકલે એમ, કારણ કે અમારું કઈ અમે દેતા નથી.
બરાબર, અમરમાનું છે ને અમરધામનું છે, તો માને ક્યાં ઓલું છે. હા, પબ્લિક કોન્ટેક્ટ હોય ને જે પરિવાર વાળા, એના અમે નામ જાહેર કરીએ, મમ્મી ધીરે જેથી કરીને કોઈને દેવું હોય તો ત્યાં દઈ શકે એમ. સારું હાલો નીકળશો દીદી. ચા પાણી પીવાઈ ગયા ને? હાલો આવજો પાછા. હાલો તમે એમને આવજો. હા હાલો આવજો. હા હા આવીશ. એટલે ખરેખર જ્યાં જરૂર છે ને ત્યાં પહોંચાડો અને એને દિયો. મારે કઈ કેવું હતું ભૂલાઈ ગયો, વચ્ચે વાત આવી એમાં. धीरे धीरे मम्मी जी फिर छीर में फिर दर्द हो रहे थे आपसे. મને કઈ નહોતા આવતું જો માતાજી. મારે કઈ ખાલી જ વાત કરવાની હતી, રહી ગયો, હવે નહીં યાદ આવે. યાદ આવે તો કહું. હા જો, આપણે અહીંયાથી 1 રૂપિયાનું કરિયાણું કોઈને વેચતા નથી. આ વર્ષે ઘઉં હળી ગયા હતા થોડાક, કારણ કે ચાંદલી આશ્રમથી ફર્યા અને પછી અહીંયા ગોડાઉનમાં નાખ્યા હતા અને ત્યાંથી પાછા આપણા આશ્રમમાં આવ્યા. એમાં વધારે ટાઈમ રાખીએ ને તો રહી આવવાનો હતા, એટલે પછી હરેશભાઈને એને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે રાત માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ આપી દઈએ, ત્યાંથી આપણે આમાં નવા ઘઉં જેમ જોહે એમ લઈ લેવું. ત્યારે મેં ક્લિયર કટ ચોખવટ કરી હતી કે દાણા સામે દાણા આવશે, બરાબર, વેચવાની એક વસ્તુ થતી નથી. એટલે અહીંયા જે ઘઉં હળી ગયા હતા એ ગયા, એની સામે પાછા અમુક ઘઉં આવ્યા છે ને અમુક બાકી રહે છે, અહીંયા જમા રાખ્યા છે. પેમેન્ટ કરતા જાઉં લેતા જાઉં. બાકી આ આશ્રમ ઉપરથી જે દાણો ખવડાવવા માટે આવ્યો છે એ દાણા વેચી નાખીએ ને એ પૈસા રોકડા કરી લઈએ ને પછી એનું કંઈક કરશું ને એ અહીંયા એકની હો વાતે નહીં થાય. નહીતર વર્ષે ખાલી 1800 મણ ઘઉં વેચી નાખો ને તો એ કઈ ઘટે નહીં, આખું વર આશ્રમ હાલે એમાંથી. પણ આ એક ધામ છે ને એને ધંધો બનાવવાનો નથી કોઈ પણ હિસાબે નહીં. ધર્મનો ધંધોય નથી કરવાનો અને ધર્મના નામે અહીંયા દાન લૂંટીને ભેગું નથી કરવાનું અને એ ફંડથી જલસાઈ નથી કરવાનું. धीरे धीरे मम्मी जी इसमें दर्द हो रहा थी. ये वो करती हो ना तो भी मुझे दर्द होता है. तो धीरे धीरे आराम आराम. પરમાબાઈ ને મજામાં છે. એટલે જ્યાં જ્યાં તમે જ્યાં રહ્યો છો ને ત્યાં જરૂર હોય ને ત્યાં પહેલા આપો. તમારા જે કંઈ પણ દાનની રકમ છે એ આજુબાજુમાં જુઓ કે ક્યાં ઘરમાં કેવી જરૂરિયાત છે. કોઈક એવા બાળકોની ફી ભરવાની જરૂરિયાત હોય, અહીંયા ફી ભરી દો. એ આગળ જશે ને તો બીજા કેટલાય સાચવી લેશે. ધોવાઈ ગયા એટલે હું તમે બધા નડિયા નહીં ધોઈ નાખો ને ત્યાં સુધી હું ઘરમાં નથી જવાની હો. ને नो तो मम्मी भाई नो બોલાવો તેને ત્રણેયને. बे भाई किलो इधर इथे. ભગવાનની દરેક જગ્યાએ ખૂબ કૃપા વરસે છે, જ્યાં જ્યાં ટુકડો ચાલે ને ત્યાં. बे भाई तो बच्चे ये लग रहा मम्मी. ધીરે બોલો, ધીરે બોલો, ધીરે બોલો. हमें नींद ना आती बा नहीं. મારા જ લોહી પીવાના કા કેમ? હા ને બસ એકદમ મજા. મારે જેટલું કેવું હતું એટલે મેં કહી દીધું, એટલે તો હું લાઈવ જ નથી આવતી. ભાઈ લાઈવ લઉં ને મારાથી રેવાય, જીરવાતું નથી, બોયલા વગર રેવાતું નથી. સરસ, હાલો હવે કોક તો કયો વિરામ આપો એમ.
ઓલા બધાને બોલાવો, નડિયા ધોવા એટલા ધોઈ નાખે ટાઢા પોરે. બેન બાય એ દેવી રાયડું નાખોમાં. લાકડા બાકી છે હજી. એ શું કરે તઈને અહીંયા? હમણાં કેટલા 15 બીજ પહેલા હું લાઈવ થઈ હતી એની પહેલા કા, પછી હમણાં લાઈવ ટાઈમ નહોતો રહ્યો. રીતુ દીદી મને આખો દી એમ જ કે બેન તમે બોલોમાં. શું થાય બોલીએ તો? सिर में दर्द ना हो रहा मम्मी जी, फिर धीरे तो तुम क्यों छोड़ के चली जाती हो मेरे को? अब ना जाऊंगी। हाँ, तो हर बार बोलती रहती हो कि नहीं जाऊंगी नहीं जाऊंगी, तो वैसे मैं नहीं होती तब भी जाती हो ना. हाँ, क्यों जाते हो? वो छोड़ दो ना, इसे दर्द दर्द होता है मेरे को. मैं जब नहीं होती हूँ तब भी क्यों जाती हो? मेरे दिमाग न पता हो जा रहा है। तब मैं होती तब दिमाग सही रहता है. तो मुझे छोड़ते मत दे पीड़ी थी मम्मी. परी कहाँ पे? छोड़ दे तेरा दिखता. લાડોની એક્ઝામ પૂરી થઈ ગઈ ને લાડો પાછી 6 માં આવી ગઈ. હાલ હવે પાછી હું 20-25 દિવસે લાઈવ થઈશ. ઘણા બધા કામ છે હજી. એપ્રિલ મહિનો આખો ફૂલ. फिर मम्मी जी फिर फिल्म मुझे घुमा दो तो बाद में चाहे मत आइयो. તમે નકશાબાજ એવું શીખી ગયા. नहीं इस बार मुझे नहीं चाहिए. ભગવાનને પૈસા જોતા જ નથી. ભગવાનને પૈસા જોતા હોત ઈ સિંહાસન ઉપર આપણે બેહાડીએ, એને ક્યાં બિચારાને બેહવું હોય. ઈ સિંહાસન ઉપર બેહી જાય તો આપણા બધાનું શું થાય? ઠીક છે ભાઈ, જેને જે કરવું એ સ્વતંત્ર જીવન છે. હું તો જે દેખાય છે મને જેમાં દાખલો પડે એ બોલું. હા, મને દાખલો પડે એટલે હું બોલું. जिम्मेदार दो. એમ ન કરાય, એમ ન કરાય, થડકા લાગે. કઈ કેમ સાચે મોબાઈલ ભાંગીને ઘા કરી દઉં. કાંઈ આડું આવે નહીં, કાંઈ જોવું નહીં. તમે વાત નહીં માનો, મને સોશિયલ મીડિયામાં સેવાના જેટલા લોકોના વિડીયો આડાવે ને એ બધાનું બ્લોક કરવું છું અત્યારે. કારણ કે હાડું જ્યાં જોવો ત્યાં નકરું ધૂતારા વેડા ધૂતો બસ. દાન આપો, દાન આપો, દાન આપો. મારે એક મસ્ત લાઈવ લેવું શાંતિ વાળું નિરાતે. કા મેં આ છેલ્લા 2 મહિનામાં છે ને એમ જીવનને ખૂબ નજીકથી જોયું, અને આપણે આપણી અમૂલ્ય જિંદગીના દિવસો કેવા બરબાદ કરી નાખીએ દુનિયા માટે, સમાજ માટે. જે લોકો આપણા જીવનમાં કોઈ દી ક્યાંય કામ આવવાના ન હોય, ખાલી હારામાં મનોરંજનમાં જ હોય, મુશ્કેલીમાં તો જિંદગીમાં ક્યાંય ઊભાઈ સામું ન જોવા હોય, એવા લોકો માટે આપણે આપણી જિંદગીની કઈ કદર કરીએ ખરી? એક દિવસ કેટલો અમૂલ્ય અને કિંમતી છે, એની આપણને કંઈક આપણા પોતાના માટે કદર જ નથી. એમ આપણે બીજાના અભિપ્રાયો, બીજાની વિચારધારા, બીજા આપણા ઉપર જે સિક્કો મારી દે ને લેબલ, એ લેબલને મેન્ટેન કરવામાં જિંદગી પૂરી કરી નાખીએ. ખુદ શેના માટે આ દુનિયામાં આવ્યા ને એની તો આપણને ખબર જ ન પડે. બીજાને જ આપણે આમ ડિસ્પ્લે પીસ હોય ને એમ પ્રૂવ કરતું રહેવાનું, ત્યાં આખી જિંદગી પૂરી થઈ જાય. અને ત્યાં ખબર પડે કે આપણે આપણા ખુદ માટે અને ઇવન આપણે શું ઉદ્દેશ્ય સાથે આ દુનિયામાં આવ્યા હતા એ તો આપણને ખબર જ ન રહી. ए चुप आवाज है. ઈશ્વરે કેવી શક્તિ આપી, કેવું જીવન આપ્યું, કેવી જાહો જલાલી આપી. ખરેખર આપણે બહુ જાહો જલાલી વાળા જ કહેવાય. કંઈ આમ લાખો કરોડોના બંગલા ને ગાડીઓ એનું જીવન જાહો જલાલી વાળી ન કહેવાય.
એને જાહો જલાલી વાળી કહેવાય તો ભજન બનત જ નહીં કે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નહીં અમીરી में બહુ મૂલ્યવાન અવતાર છે આ ક્યાં કેવો જીવવો એ તો નક્કી આપણે કરવાનું છે આપણા જીવનને આપણે એમ કે ને આપણું જીવન અમૂલ્ય છે એમ અને ખરેખર અમૂલ્ય જ છે કે એનું મૂલ્ય થાય જ નહીં આપણે આપણા આંખ જેવી આંખ બનાવી નથી શકતા જે ઈશ્વરે ઘડેલો આપણને દેહ છે એનું કોઈ મૂલ્ય આંકી જ ન શકાય અને આપણે વેડફીએ છે એમાં હગાઈમાં જવાનું છે લગ્નમાં જવાનું છે વાસ્તામાં જવાનું છે કથામાં જવાનું ખરખરે જવાનું અને ત્યાં ગયા પછી કોણ શું કહે છે ઓલો શું કરે એ આપણું શું વિચારે આપણા વિશે શું બોલતો તો એમાં આપણે આપણો આખો દિવસ પૂરો કરી નાખીએ અને રાત આપણી સુવામાં જાય આમ કરીને આપણી જિંદગી આખી દિવસો ને મહિનાઓ ને વર્ષો ને યાદીઓ પૂરી થઈ જાય અને છેલ્લે પછી હગાવાલા નવરા હોય તો સ્મશાન યાત્રામાં આવે નહીતર એક દી 5 મિનિટ બેહણામાં આવીને જય શ્રી કૃષ્ણ કરીને વયા જાય પરિવારના સભ્યો ફોટો બનાવીને ખીતિયા ટીંગાડી દે વળી મકાન નવું બનાવવાનું થાય ને પાછું અહીંયા પોસ્ટર ધીરે ધીરે મમ્મી પીરે જ મૂકવાનું હોય તો ફોટો ઉતારીને માળીએ ચડાવી દે ધૂળવાળો આ બસ આ આખા જીવનનો ચિતાર અને અંતે આપણા જીવનની વેલ્યુ બીજા નક્કી કરે જીવનકાળ દરમિયાન આખી જિંદગી બીજાને કેવું લાગશે એ દેખાડવામાં જ જાય ખુદને પ્રેમ ન કરીએ ખુદ માટે ક્યારેય વિચારીએ નહીં ખુદ માટે જીવીએ નહીં કયા ઉદ્દેશ્ય સાથે આ ધરતી ઉપર આવ્યા છે એનો કોઈ દી આપણને વિચાર જ ન આવે ન બાળકોને સમય આપીએ ન પોતાની જાતને સમય આપીએ ન આપણા જીવનના ઉદ્દેશ્યો વિશે વિચારવાનો કોઈ દી મોકો મળે કે ટાઈમ રહે સતત ને સતત આપણે એવી ઓલા દલદલમાં ફસાઈ જઈએ પછી બાયણે નીકળી જ ન શકીએ મમ્મી પીરે જ ધીરે ધીરે બોલે આવે મનુષ્યનું જીવન છે ને અત્યારે જે સમય છે એ પ્રમાણે કહું માત્ર ને માત્ર દેખાડો ચિંતા એક પ્રકારનો ડર એ આમાં ડર ને દોડ ત્યાં દિવસ પૂરો થઈ જાય ને રાત પૂરો થઈ જાય ને રાતે નીંદરું ન આવે ને કા ટીકડા ખાઈને હોવું પડે અને કા વિચારીને હોવું પડે પરમાત્માએ કેવું સુંદર જીવન આપ્યું એમ ક્યારેય પરમાત્માનો તો આપણને વિચાર જ નહીં હમણાં જ કોકને કીધું કે મંદિરે કાયમ માગવા જ જાય એમ મારા છોકરાને હગાઈ થઈ જાય મારો ધંધો સારો સેટ થઈ જાય મને આ તકલીફ છે એમાંથી હું બાયણે નીકળી જાઉં પૈસા હલવાના છે એ નીકળી જાય દીકરાને ઘર દીકરો આવે કોઈ બી ભગવાનને જઈને એવું ન કહે કે ભગવાન આજે મને આજ મારા જીવનમાં શું કાર્ય લઈને મને મોકલો છે કે આજના દિવસે મારે શું કાર્ય કરવાનું છે આ જીવન મને દીધું છે ભગવાન તમે તો આજે હું શું કાર્ય પરમાર્થ માટે કરું એમ ના એવું કાંઈ નહીં મારું હું બસ મને હું તમે કરી દેહો એ કયો મારા જીવનના ઉદ્દેશ્ય નહીં મને કંઈ ખબર જ નથી હું શું કામ અહીંયા આવ્યો એમ ખૂબ સરસ હિતભાઈ ભીમાભાઈ કેશવાલ એવું કહે છે કે લાઈવને હવે વિરામ આપી દો માણસ અત્યારે મશીનની જેમ ભાગે છે કા હો નો તારા ન દો મમ્મી દો પૈસા બસ બીજી કઈ વાત જ નહીં
સરસ, હાલો લાઈવ ને વિરામ આપી દઈએ કા. હું હમણાં છે ને રીલો બનાવતી હતી, બરાબર. રીલો હું મારા આનંદ માટે જ બનાવતી હતી અને એમાંથી હું ઘણું બધું શીખતી હતી. मम्मी કારણ કે મારે તો હજી બહુ સ્ટ્રોંગ બનવાનું છે. ये तो फिर मुझे घुमा दियो तो इन जाइयो. બધા એમ કે માં ઈ માં બાકી વગડાના વાહ. એટલે અમુક વસ્તુમાં હું છે ને બહુ જિદ્દી માણસ છું, કે અમુક કહેવતો મારા જીવનમાં હું ખોટી પાડું એમ. માં ઈ માં બાકી વગડાના વાહ. પણ એક માં ધારે ને તો ઈ સંતાન પોતાનું હોય કે સંતાન બીજાનું હોય. માં ઈ માં જ હોય અને માનો પ્રેમ ઈ માનો જ પ્રેમ હોય. આ તો તમે એવું માનો છો કે આ સંતાન મારું નથી એટલે ત્યાં અંતરો રહે છે. અંતરો રહે છે ને એટલે કહેવત બનાવવી પડે કે માં ઈ માં બાકી વગડાના વા એમ. એટલે હું મારી જાત આરે લડું આ બાબતે કે આપણા જીવનમાં એ કહેવત ખોટી પડવી જોઈએ એમ. માં ઈ માન બાકી વગડાના વા એ હું ન સ્વીકારી શકું. એટલે આશ્રમના મારા બધા જ બાળકો એમાં લાડો વચ્ચે કોઈ અંતરો ન જ રહેવો જોઈએ. અને એના માટે મારે પાછી એવી માં બનીને જીવવું પડે કે જ્યારે લાડો નાની હતી ને હું એના જેવા લાડકોડ પૂરા કરતી હતી અને એને એવી મમ્મી ગમતી હતી કે બધાની મમ્મીઓ જેવી તું મમ્મી બની જાય એમ. તો લાડોને એ સમય મેં આપ્યો છે. પિયુ, વેદુ, દેવકી એ બધાય માટે હું એવી મમ્મી બનીને ના રહું તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકું એમ. એટલે હું પાછી મેદાનમાં આવી ગઈ કે મારી છોકરીઓના જે સપનાઓ છે ને એ બધા હું પૂરા કરીશ. એટલે હમણાં હું રીલું ઉપર રીલું જો ને હાલે છે ને બધી, એ રીલું હું મારી છોકરીઓને એક્ટિવ કરવા માટે, મારી દીકરીઓને એવું દુઃખ ન થાય જ્યારે મોટીયું થાય ને સમજતીયું થાય ત્યારે કે લાડો દીદી માટે મમ્મી તું આમ જીવતી હતી ને અમારા માટે તું આમ જીવતી હતી. એટલે મેં ચાલુ કરી. બેને સરસ કમેન્ટ કરી હતી આજે બેન કે ક્યારેય તમે અભિમાન ન લાવતા એમ. પણ મારું જીવન જ એટલું સરળ છે ને કે કુદરતે મને એવો અહંકાર આપ્યો જ નથી અને આપણે એનોય અહંકાર નથી કરવો. ભગવાને મને અહંકાર નથી આપ્યો એમ. ભગવાનને ખાલી એટલી જ પ્રાર્થના કરવાની કે બસ આવીને આવી સરળ રાખજો એમ. કા ખુશ થવાનું છે કે ભગવાને આ મોકો આપ્યો છે ઈશ્વરે અને આપણને એટલા લાયક સમજ્યા છે. પોતાના બાળકની માં તો બધાય બને પણ ઈ બાળક કે જેને દુનિયાદારી શું છે, માં શું છે, પરિવાર શું છે એ ખબર નથી. હમણાં હું બહુ ઊંડી ઉતરી ગઈ છું. બહુ ઊંડું વિચારું છું. मम्मी तो मैंने वीडियो डाले मुन्नाची बहन भाइयों હે वीडियो उठा. એટલે રીલો છે ને, રીલો એ મોડર્નાઇઝ લાઈફના નથી પણ રીલ મારી દીકરીઓના જીવનનું પ્લેટફોર્મ છે. રીલ હોય કે ન હોય એ તો ઠીક છે કે સોશિયલ મીડિયા છે પણ એક વિચારવાની વાત છે ને કે આપણે થાકીને હારીને બેહવા નથી, હજી આપણે ખૂબ દોડવાનું છે. હે જેની માથે જવાબદારી હોય, ઉમેશભાઈ લખ્યું હતું ને કે જેની માથે જવાબદારી હોય એને રીસાવાનો અને આરામ કરવાનો કોઈ હક નથી એમ. થાકવાનો સોરી એમ. હજી આપણે એવું થાકીને બેહવાનું નથી, હજી તો આપણે લડવાનું છે. કા યસ આઈ એમ પ્રાઉડ મમ્મા. મારા બધા જ બાળકો છે ને, મેં એક રીલ મસ્ત મૂકી હતી કે વક્તનું પૈયું છે ને એ હાથે ઘુમાવવાનું છે. એટલે એક માં એવી સ્ટ્રોંગ મમ્મી બનીને રહેવાનું છે કે મારી દીકરીઓ આમ અધિકારીઓ બનીને નીકળે એક બારીઓ. કા ત્યાં સુધી હજી દોડવાનું છે, ત્યાં સુધી જવાબદારીઓ છોડવાની નથી. હા જેથી મારી દીકરીઓ બધી આમ ગર્વથી અધિકારીઓ બની નીકળશે ને ત્યારે હું મારી જવાબદારીમાંથી બહાર નીકળીશ. ત્યાં સુધી તો લડવાનું છે. દરેક લડાઈ લડવાની છે. જીવન સંગ્રામની કોઈ પણ લડાઈ આવે, મેં આજે જ પોસ્ટ મૂકી છે
જીવન સંગ્રામનો હું યોદ્ધા છું, હરેક હાલતમાં લડી લઈશ. જેમાં મારી દીકરી જો પાણી પીઓ મમ્મી કી ફીરી ખુશ. जो पानी पियो थोड़ी हो आप पानी पियो. तुम यस, हम लड़ेंगे, हम झुकेंगे नहीं और रुकेंगे भी नहीं. હજી મારી દીકરીએ ક્યાં દુનિયા જોઈ, દુનિયા કેવી છે એમ, દુનિયા કેવી, પરિવાર કેવો, સમાજ કેવો, લોકોની વૃત્તિ કેવી, લોકોની દ્રષ્ટિ કેવી. એટલે હું મારી દીકરીઓ માટે તો લડીશ. અર્જુનભાઈ શેખલિયા, લવ યુ ભાઈ, પણ મારી પ્રેમની વ્યાખ્યા તું નહીં સમજી હક બેટા, એટલે તને હું રજા આપી દઉં. હું માં છું, માં. તું માને પ્રેમ કરી હેક ને તો મેદાનમાં આવી જા, બાકી તારી તાકાત નહીં મને પ્રેમ કરી શકવાની. સાત સમુંદર વીંધી ધુબાકા મારી મારીને આવ્યું ને તોય મારો પ્રેમ પામવાની કે મારા પ્રેમને ઓળખવાની જન્મ લેવો પડે. ઓ અભિમાન નથી, પણ મને ગૌરવ છે. અને હવે તો આપણે નક્કી કરીને નીકળી ગયા છીએ. મારા ઝૂકવાથી, મારા રૂકવાથી, મારા હારવાથી કે મારા થાકવાથી જગતને કાંઈ ફેર પડવાનો નથી. ફેર પડશે ને એ મારા બાળકોને. પછી એ વડીલ હોય કે મારા નાના નાના ચબુડિયા હોય કે પ્રભુજી હોય, એટલે કે અમે રૂકેંગે નહીં, ઝૂકેંગે નહીં, લડી જ લેવાના. એ તો જેણે પ્યોરિટીથી ત્યાગ અને સમર્પણ કર્યું હોય ને એને એ ખબર હોય. પ્રેમ શબ્દ શું છે ને, બાકી તો ઠીક. સરસ, હાલો હવે આપણે લાઈવને વિરામ આપી દઈએ. એટલું ખરું, જ્યાં સુધી હાથ પગ હાલે છે ને જ્યાં સુધી શરીર સાથ આપે છે ને ત્યાં સુધી પ્યોરિટીથી આવજો. તકલીફમાં એક વખત હાથ પકડો ને મુકતા આવડતો નથી. હા, કપટ હશે તો પછી ગોઈતાય નહીં જડો. કપટ વગર હશે ને જીવન તો અહીંયા કઈ ઘટશે નહીં. અમે જેમ જીવતા આવીશું એમ જીવાડશું, પણ મુશ્કેલીમાં રહીશ. હું ભગવાને અહીંયા મને ક્યાં મારા હાટું મોકલી છે. હું રોજ લાડોને એક જ વસ્તુ કહું છે કે તને મને ભગવાને અહીંયા તારા ને મારા માટે નથી મોકલા. તારું ને મારું જીવન અહીંયા બીજું કોઈ બીજા માટે છે. એટલે ક્યારેક તને મને જે જોઈતું હોય ન મળે ને તો એ સ્વીકારી લેવાનું કે અહીંયા આપણે આપણા માટે નથી આવ્યા. હા, પણ બાય હાર્ટ પ્યોરિટી જોશે, એમાં જરાય નહીં ચાલે. અંદર મેલ ને કાવા દાવા ને કપટ હશે ને તો અમે તો ઠીક છે, ડફોડ જઈએ, પણ અમારી માથેજી છે ને એ બહુ સજાગ અવસ્થામાં છે, ગમે તે ઘા કરી દે. હૃદયથી પ્યોર થઈને આવજો.
મારા જીવન માટે એ શબ્દ છે ને ખૂબ અમૂલ્ય છે. અને ઈશ્વરે નિભાવી શકવાની એટલી શક્તિ આપી છે કે ભાઈ દરિયો છે. પણ સામે ઝીલવા વાળું જોઈએ. ઈ પ્રકૃતિ, અબોલ જીવો, બાળકો અને જેને દુનિયાદારીનું ભાન નથી ને ઈ જ ઝીલી શકે. બાકી તો બધાને ક્યાંક ને ક્યાંક ચાલાકીને હોશિયારીને આવી જ જાય. આવી જાય ને શુદ્ધ પ્રેમને ઝીલવો એ કઈ જેવા તેવાનું કામ નથી. શુદ્ધ પ્રેમ નિખાલસ નિસ્વાર્થ હોય ને ઈ જ ઝીલી શકે. અને મને એમાં આ જ દેખાય. બાળકો, પ્રકૃતિ, અબોલ જીવો અને પ્રભુજીવો જે મજબૂર છે, તકલીફમાં છે અને શરીરથી મગજથી અસક્ષમ થઈ ગયા ને એને જ પાત્રતાની કદર થાય. ના આપણે કોઈને સમજાવવાનું હોય નહીં. હાલો હવે બધા એમ કે છે લાઈવને વિરામ આપી દો, લાઈવને વિરામ આપી દો. એટલે આપણે લાઈવને વિરામ આપવાની તૈયારી કરી દઈએ. હા, પણ જ્યારે જ્યારે ખરેખર અંદરથી તકલીફમાં હોય ને જીવનના છેલ્લા બધાય રસ્તા બંધ થઈ જાય ને ત્યારે દરેક લાઈવમાં કહું છું કે હાઈલા આવજો. અહીંયા છે હજી આપણી આખા વિશ્વમાંથી જ્યારે દરેક જગ્યાએથી જાકારો મળે ને ત્યારે આપણું માનું ઘર છે અમરધામ. મુશ્કેલીમાં હાંચવે એને જ માં કહેવાય ને. આપણને બધાને હાંચવે છે, એ હાંચવી લે. બધું હોય ત્યારે તો બધાય હોય, જ્યારે કાંઈ ન હોય ને ત્યારે હોય ને તો એ અમરધામ. સરસ. હા, આજે આપણા હરેશભાઈનો એ જન્મદિવસ છે, દળબીવાળા. એટલે એમને પણ આજે બપોરે એમના તરફથી પ્રભુજીને પ્રસાદ હતો. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કારણ કે રહી ગયું હતું આજે લાઈવમાં પોસ્ટ મૂકતા. મારું લક્ષ્ય અને મંજિલ તો બહુ ઊંચી અને ઊંડી છે. સમય બળવાન છે. ગરબા લેવાના બંધ કરી દીધા મેં ભાઈ. હું કોઈ પબ્લિક કોન્ટેક્ટમાં રહેવા જ નથી માંગતી બિનજરૂરી, સિવાય કે સોશિયલ મીડિયા લાઈવ અને આશ્રમે જે મુલાકાતી આવે ને એટલું. બાકી મને હવે છે ને એલર્જી થઈ ગઈ છે એ બાબતની. એ અમુક લાઈવ મેસેજ આવે છે ને ભાઈ, આપણે બેન શું નામ, તમારા અમુક માટે જ લાઈવ કરું છું. જે પથારીમાં અમુક છે, અમુક તકલીફમાં છે એના પૂરતું. બાકી ક્યાં હવે લાઈવ નથી થતું. જો ને મારા ભીમભાઈ કહ્યું ના કે લાઈવ બંધ કરો, લાઈવ બંધ કરો. આવો આવો તરલાબેન, જયમાં. અમાર તમારો જન્મદિવસ છે. સરસ, ચલો તમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજ શનિવારનું જાગરણ છે અને જો માની મઢુલી છે ને સોમવારે નડિયા ચડાવવાના છે. એટલે બધું વરણ નહીં ધોઈ અને આને ગેરુથી રંગવાનું છે. નડિયા ધોવાના છે. હાલો હેતલબેન. ના છે ચાલુ રાખો. ખીલા છે, ધ્યાન રાખજો સાઈડમાં ન લાગે.
એ ટાઈમ જોતા હતા તો ક્યાં જાય ત્યાં વહી આવે. સરસ હાલો હવે બધા જાજા કરીએ જય મામા સદદેવદાસ અમરદેવદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા.